महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् कल्याणपादपारामा श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 47. ગઈકાલે શરૂઆત કરી, થોડી યથાશક્તિ વિચારણા કરી, આજે આગળ જવાનો પ્રયાસ કરીએ. બીજો પેરેગ્રાફ. એ વસ્તુથી આત્મા અનંતકાળથી ભરપૂર રહ્યો છે. એમાં દૃષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દૃષ્ટિ થઈ નથી. ખરી તો પાત્રતા, પણ હું એ કશાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે. કારણ કે નિર્ગ્રંથ શાસનની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાની દૃષ્ટ તે ખરું. પૂજ્ય ખીમજીભાઈ દેવજીભાઈ મુંબઈમાં છે અને પરમ કૃપાદેવે ત્યાં પત્ર લખ્યો છે. અને ખીમજીભાઈને કંઈક કલ્યાણ કરવાની, આત્મ પામવાની કંઈક જિજ્ઞાસા છે એમ કૃપાદેવને લાગ્યું છે 1-2 પત્રથી, એટલે એના અનુસંધાનમાં જવાબ આપ્યો છે. આ જવાબમાં, આ પત્રમાં એમણે પહેલાં બીજા પત્રમાં મોક્ષનો માર્ગ મૂકી દીધો. કેવી રીતે? તો કે સમ્યક દર્શન વિના કાંઈ નથી, અને મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સમ્યક્ત્વ મોહની, અનંતાનુબંધી, ક્રોધમાન, માયાલોભ, આ 7 પ્રકૃતિ એના ક્ષય ઉપશમ કે ક્ષયોપશમથી, ક્ષયોપશમ સંકેત, ક્ષયિક સંકેત કે ઉપશમ સંકેત થાય છે, અને તે વિના કાંઈ સંભવતું નથી. એટલે 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ તે પ્રમાણે સમ્યક દર્શન, અને તો પછી મોક્ષે જઈ શકે, બાકી વાતમાં માલ નથી. અને આ વસ્તુ અનંતકાળથી કરી નથી. અનંતકાળથી શું ભેગું લઈને આવ્યા? તો એક કૃપાદેવે આ પેરેગ્રાફમાં કહ્યું કે એ વસ્તુથી આત્મા અનંતકાળથી ભરપૂર રહ્યો છે. આત્મા તો છે જ અનંતકાળથી, અનાદિકાળથી છે. એની સાથે એને કર્મનો મેલ, મળ, ભાવમલ, વળગાડ પણ છે. અને એટલે કર્મ છે એટલું જ નહીં, પણ ઘાતી કર્મ છે, મોહનીય કર્મ છે, દર્શન મોહનીય કર્મ છે, એટલે કે રાગ અને દ્વેષ છે. અને જે કહો છો તે મિથ્યાત્વ છે, અને એની ગાંઠ છે, વાંસ જેવી દુર્ભેદ્ય ગાંઠ છે. એટલે એ વસ્તુથી, વસ્તુ અને નીચે ફૂટનોટમાં લખ્યું છે ગ્રંથિથી, ગાંઠથી. કઈ ગાંઠ? મિથ્યાત્વની ગાંઠ. મૂળમાં શું? તો કે રાગદ્વેષ. એટલે રાગદ્વેષની ગાંઠ કહો તો એ વાંધો નથી, મિથ્યાત્વની ગાંઠ કહીએ તો વધુ એપ્રોપ્રિએટ, વધુ સમુચિત લાગે. એટલે આપણે ત્યાં કહીએ મિથ્યાત્વની ગ્રંથિ. એટલે એ વસ્તુથી આત્મા અનંતકાળથી ભરપૂર રહ્યો છે. ક્યારેય આ મિથ્યાત્વ નહોતું એમ નથી. આત્મા હતું જ તો મિથ્યા દૃષ્ટિ આજે પણ જો હોય તો ત્યારે હતી, એમાં નવાઈ નથી. એટલે આત્મા આ તો ભેગું ને ભેગું લઈને આવ્યો છે, ભરપૂર રહ્યો છે. અને એમાં ભરપૂર છે રાગ, દ્વેષ, મિથ્યાત્વ. એમાં દૃષ્ટિ હોવાથી, એટલે કે એમાં જ રથપથ હોવાથી નિજ ગૃહ ઉપર તેની દૃષ્ટિ, તેની યથાર્થ દૃષ્ટિ થઈ નથી. નિજ ગૃહ, મારું પોતાનું ઘર, નિજ ઘર, નિજીતા, મારું સ્વરૂપ, મારો સ્વભાવ, મારું કંઈક છે, એવો લક્ષ કેટલાને, એવું ભાન કેટલાને, એવો ઉપયોગ કેટલાને, એવું સાંભળવા, વાંચવા, લખવા મળે એવું કેટલાને. એમાંના આપણે એક સદભાગી કે આપણને કંઈક આત્માનામાં જ રહીએ છીએ, આત્માના ઘરમાં જ રહીએ છીએ, સ્વભાવમાં જ રહીએ છીએ, ક્ષેત્રથી આત્મપ્રદેશમાં રહીએ છીએ. આવી કંઈક દૃષ્ટિ, આવું કંઈક ભગવાનની કૃપાથી કંઈક વાંચવા, સાંભળવા કાને પડ્યું છે, આંખ નીચેથી નીકળે છે. તો હવે એના પર યથાર્થ દૃષ્ટિ થઈ નથી. કદાચ અનંતકાળના પરિભ્રમણમાં આવું ઘણીવાર થયું છે. યથા પ્રવૃત્તિકરણ સુધી તો જીવ અનંતીવાર આવ્યો છે, પણ એમાં યથાર્થ દૃષ્ટિ થઈ નથી. યથાર્થ દૃષ્ટિ, એની અસલિયત, એની હકીકત, એની વાસ્તવિકતા, એની ખરું સ્વરૂપ
કે ખરી દૃષ્ટિ જે જોઈએ એટલે કે સમ્યક દૃષ્ટિ થઈ નથી. એટલે સ્વભાવ કરે, ઘર કરે, આત્મા કરે, અથવા આત્માને દેહ જુદા એમ પણ જાણે, પણ હજુ ત્યાં સુધી આવ્યો. પણ ત્યાર પછી તો કેટલું બાકી છે, પુરુષાર્થ બાકી છે, યથાર્થ સુધી પહોંચ્યો નથી. એટલે કે સાવ સાચું જાણ્યું નથી. સેજ ખબર પડે તે ન ચાલે, પણ યથાર્થ દૃષ્ટિ જોઈએ, વાસ્તવિક ઓળખાણ જોઈએ, એનું અસલ ઓળખાણ, એની ઓરિજિનાલિટી, આત્માનું સ્વરૂપ શું છે, એનો સ્વભાવ શું છે, એના ગુણ શું છે, એનો જ્ઞાન દર્શન શું, એની પર્યાય તે જ્ઞાન દર્શન ઉપયોગ, તે બધું કંઈ દૃષ્ટિગત થયું નથી. એટલે કે મિથ્યાત્વમાં જ માચ્યા છીએ, રાચ્યા છીએ, સમ્યક દર્શન થયું નથી, એમ કૃપાળુદેવને કહેવું છે. ખરી તો પાત્રતા, તો તમારી ખીમજીભાઈ એમ કહે છે કે તમારી પાત્રતા પાકી એટલે થયું. એ જુઓ પાછો મોટા પુરુષનો વિનય કે તમે પાત્ર થયા, સત્પાત્ર થયા, એટલે તમારી પાત્રતાને ધન્યવાદ આપું છું. પણ એ કશાય વગેરે ઉપશમન કરવામાં, પાત્ર થવામાં તમને હું નિમિત્તભૂત થયો એટલો મને ગણો છો, તે મને આનંદ થાય છે કે તમે મને નિમિત્ત તરીકે પણ સ્વીકાર કર્યો કે એક સત્પુરુષની કૃપા વિના, ગુરુની કૃપા વિના, જ્ઞાનીની કૃપા વિના, મેર વિના, કે જે અમી દૃષ્ટિ વિના કાંઈ સંભવિત નથી. આજે પણ કોઈ પણ જીવને પણ જે કંઈ છે તે પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, એક અંશ શાતા હોય, એક સારું લાગ્યું હોય કોઈ પણ વાતનું, ત્યાંથી માંડીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે. પૂર્વભાવમાં આચર્યું હોય, આદર્યું હોય, ગમ્યું હોય, કાંઈક માણ્યું હોય, કાંઈક જાણ્યું હોય, કાંઈક સ્વીકાર્યું હોય, એની જ કાંઈક કૃપા છે. પુણ્ય પાક્યું હોય, પુણ્ય ઉપાર્જન થયું હોય, એ પણ સત્પુરુષની કૃપા વિના નથી. આ પુણ્ય કહેવાય, આ પાપ કહેવાય, એ પણ સત્પુરુષની કૃપા વિના સમજાતું, સાંભળવા પણ મળતું નથી. તો અહીંયા કેવું છે કે તમે પાત્ર છો, પણ નિમિત્ત તરીકે કૃપાળુદેવ કહે છે કે મને સ્વીકાર્યો. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. અને કેટલીક વખત મોટા ભાગે ઉપાદાનને જ બળવત્તર માને છે. બંને જોઈએ છે, બે હાથે તાળી પડે છે, સીધી વાત છે. કહેવત એમનેમ નથી આવી. તો એકલું ઉપાદાન કાંઈ કરી શકતું નથી, એકલું નિમિત્ત કાંઈ કરી શકતું નથી, પણ નિમિત્ત વિના કાંઈ થતું પણ નથી. એટલે નિમિત્તનો સ્વીકાર જોઈએ. આ તો ઉત્કૃષ્ટ નિમિત્ત, તીર્થંકર કોટીના પરમાત્મા પરમ કૃપાળુદેવ, તો કે એટલું ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યું હોય તો ખીમજીભાઈ તો શું, કોઈ પણ હોય એ ચડી જાય, સીજી જાય, સિદ્ધ થઈ જાય, બુજી જવા જોઈએ, જો કૃપાળુદેવનું યથાર્થ ઓળખાણ થાય તો. જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થાય તો આપણે ધ્યાનાદિકને પણ ઈચ્છે નહીં, વાંચે નહીં, કાંઈ જ ન ગમે એને. જ્ઞાનીમાં જ રુચિ પ્રીતિ છે, જ્ઞાનીના વચન પ્રત્યે રુચિ પ્રીતિ છે, એમાં બધું આવી ગયું. કેમ કે એ સહજ ધ્યાન છે, એ સ્વાભાવિક સ્થિતિ થાય છે, અને ત્યાં જ જ્ઞાન રહેલું છે. તો અહીંયા ખરી તો પાત્રતા, પણ હું તમને એમાં નિમિત્તભૂત થયો એમ ગણો છો, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે. કૃપાળુદેવના તો લક્ષ્યમાં જ્ઞાનમાં છે જ, પણ ખીમજીભાઈને એમ થાય છે કે આ કૃપાળુદેવનું નિમિત્ત થયું તો હું કંઈક યોગ્ય થયો. યોગ્યતા હતી તો નિમિત્ત થયું. તો સદગુરુદેવને, કૃપાળુદેવને ગમે ત્યાંથી ખીમજીભાઈ સન્મુખ થવાનું આવ્યું. ખીમજીભાઈની કાંઈક એવી યોગ્યતા છે. પછી કૃપાળુદેવ કહે છે કે નિર્ગ્રંથ શાસનની, એટલે કે સર્વજ્ઞ પ્રણિત તત્વ કે ધર્મની કૃપા પ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે કે હું બધાને કંઈક નિમિત્તભૂત થઈ શકીશ. હવે મને શ્રદ્ધા છે, વધારે શ્રદ્ધા દ્રઢીભૂત થઈ, મજબૂત થઈ કે મને આ લાભ મળશે. શ્રી ગણેશ મંડાઈ ગયા, શ્રી ગણેશ થઈ ગયા. જુઠાભાઈ મળ્યા, મોરબીમાં વૈન્યચંદભાઈ દફતરી મળ્યા, પછી જુઠાભાઈ મળ્યા, અને અહીંયા મુંબઈમાં જે છે તે ઘણું કરીને કચ્છીભાઈ હતા, એ ખીમજીભાઈ, દેવજીભાઈ મળ્યા. પછી પાછું લખી દે છે જ્ઞાની દૃષ્ટ તે ખરું. એટલે ખરું તો કેવલ જ્ઞાની ભગવાનના કેવલ જ્ઞાનમાં જે જળહળા થતું હોય તે ખરું. જગતમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દૃષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. આ 6-7 વસ્તુ ક્યારેય પ્રાપ્ત થઈ નથી. થયા હોત તો આવી દશા હોત નહીં, પણ જાગ્યા ત્યાંથી પ્રભાતે મૃડા પુરુષોનો બોધ, ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી, તે વસ્તુ માટે પ્રયત્ન કરવો, એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. કેવું લખે છે કૃપાળુદેવ, કેવી કરુણા છે કે આ જગતમાં શું શું નથી કર્યું. તો કે દેવગતિ, નરક, તિર્યંશ, એમાં તો બહુ જઈ આવ્યા, મનુષ્ય પણ થયા. સત પરમાત્માની ભક્તિ, સાચા પરમાત્માની, સાચા દેવની, સુદેવની, શ્રેષ્ઠ દેવની, જેને સત પ્રાપ્ત છે એવા પરમાત્માની, કહેવાતા પરમાત્મા નહીં, આપણા અભિપ્રાયથી આ અમારા ભગવાન એમ નહીં, પણ ખરેખર ભગવત સ્વરૂપની પ્રાપ્તિ હોય, પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ હોય અને સતની પ્રાપ્તિ હોય, તેવા સત પરમાત્મા, તેવા સર્વજ્ઞ, વિતરાગ, તીર્થંકર પરમાત્મા, જૈન પરમાત્મા. તો કંઈ જૈન પરમાત્મા એમ શબ્દ યોગ્ય લાગતો નથી,
પણ રાગ દ્વેષને સંપૂર્ણપણે જીતી લીધા છે, અંતરંગરી જેણે જીતી લીધા છે તેવા જે કોઈ છે તે અર્યંત છે, કેવલી છે તે પરમાત્મા. તો સત પરમાત્મા સુદેવ સર્વજ્ઞદેવ આપત પુરુષ જે કયો તેની ભક્તિ કાં તો મળી નથી. એવું તો હોય અનંતકાળમાં આપણે સમાવસરણમાં જઈ આવ્યા હોય તો આપણને સતદેવનું ઓળખાણ તો કહેવાય જ ને, સાચા દેવ તો મળ્યા જ કહેવાય ને, આજે પણ સાચા ભગવાન તો મળ્યા જ કહેવાય ને, મળ્યા કહેવાય. પછી સતગુરુ ત્યાં ફાંફા પડ્યા છે, ત્યાં ગોટાળા કર્યા છે કે સદગુરુને અસદગુરુ કયા, અસદગુરુને સદગુરુ કયા. જ્યાં નથી કરવાની શ્રદ્ધા ત્યાં કરી, જ્યાં કરવાની છે ત્યાં નથી કરી. જો સાચા ગુરુ મળ્યા હોય તો સાચા દેવ અને સાચા ધર્મ પ્રત્યે જ શ્રદ્ધા કરાવે, અને તે નથી મળ્યું એટલે સદગુરુમાં ભૂલ નથી, સદગુરુ તત્વમાં ભૂલ નથી, પણ સદગુરુ તત્વની ભૂલ આપણે કરી છે કે જેથી કરીને હજુ મોક્ષે ગયા નથી. ક્યાંક સદગુરુના ઓળખાણની જ ભૂલ છે, જેને કારણે દેવ અને ધર્મ કંઈક ખોટા સાચા સાંભળ્યા છે. તો હવે એ ભૂલ પણ ભાંગી નાખવાની છે. કૃપાદેવ મળ્યા છે. સત્સંગ કર્યો નથી કે ઉપાસ્યો નથી તો 609માં કહે કે પરમ પ્રેમે કે પરમ સ્નેહે ઉપાસ્યો નથી. પરાણે કોઈ વાર સત્સંગમાં બેસીએ, બેસવું પડે ને બેસીએ, અથવા ખરાબ લાગે ને બેસીએ, લોકલાજથી બેસીએ, કોઈ વાર જુદા જુદા ભાવથી બેસીએ, તો એ ક્યાંય પણ જ્યારે પણ જ્ઞાની પુરુષ મળ્યા છે ત્યારે કોઈ વાર એની કસોટી પરીક્ષાના બાને જઈએ, પૂછીએ, કાંઈક ભાવ વિપરીત રહ્યા છે, છેવટ કાંઈ નહીં તો આ તો મનેય ખબર છે, આટલું તો મને પણ આવડે છે, આ તો હું પણ જાણું છું, આથી કદાચ વધુ જાણું છું, એવું અભિમાન જે રહ્યું છે તે અનંતાનુબંધી માન કહી દીધો, ક્રોધ કહી દીધો, અને તે હોવાથી આપણે સદગુરુના ઓળખાણમાં પણ થોડીક ગફલતમાં જ રહ્યા છીએ. અને આજે પણ જો સદગુરુમાં ભૂલ કરી તો એ ભૂલ વધારે દોહરાય છે અને સરવાળો ખોટો આવે છે, મોક્ષે જઈ શકતા નથી. આ વાત ફરી કૃપાળુદેવે ઠોકીને કહી છે. આપણે પણ એ જ વાત કહેવાનું આવે, કેમ કે જે કૃપાળુદેવે કહ્યું છે તે જ કહેવાનું છે, તે જ કરવાનું છે. પછી સત્સંગની વાત આવી તો કે સત્સંગમાં પણ આપણને સદગુરુ અથવા તો સત્સંગનું ઓળખાણ પડ્યું નહીં, એટલે કે આ સાચો સત્સંગ બીજો જોઈએ તેવો નહીં, આ યથાયોગ્ય સત્સંગ છે અને મને મોક્ષે જ લઈ જશે કે મારા આત્માનું હિત જ થશે એવી પ્રતીતિ આવી નહીં. જ્યારે જ્ઞાની પરમ જ્ઞાની મળ્યા તો પરમ સત્સંગ છે તેવું લાગ્યું જ નહીં અને એનું ઓળખાણ પડ્યું નહીં. એટલે પછી વસ્તુ બાકી રહી ગઈ, પામવાનું બાકી રહ્યું. સત્શાસ્ત્ર અધ્યયન, સાચા શાસ્ત્ર જેમાંથી વૈરાગ્ય અને ઉપશમ પામી શકાય અને કંઈક આત્મહિત પ્રત્યે લઈ જાય તેવા શાસ્ત્રો વાંચવાની, બધે વર્ણનાત્મક, કથાત્મક, કથનાત્મક એવા બધા શાસ્ત્રો વાંચ્યા અને સત સુધી પહોંચી શક્યા નહીં. સત્શાસ્ત્ર કહેતા જે શાસ્ત્ર વાંચતા, પ્રેમથી ઉપાસતા, એની ઉપાસના કરતા, ભક્તિ કરતા આપણને બહુમાન હોય તો આપણને આપણા આત્મા પ્રત્યેનું બહુમાન પણ ઉપજ્યા વિના રહે જ નહીં, એટલે કે આત્મા પ્રાપ્ત થયા વિના રહે જ નહીં. એટલે એવા સત્શાસ્ત્ર હાથમાં આવ્યા નથી, કાં તો સત્શાસ્ત્રનું એવું અધ્યયન કર્યું નથી. તો અહીંયા એ પણ કહી દીધું કે નથી કર્યું. કદાચ મોઢે હોય, દ્વાદશાંગી મોઢે હોય, નવપૂર્વ ભણી ગયા હોય, એથી પણ વધુ ભણ્યા હોય તો પણ હજુ આત્મા પ્રાપ્તિ ન હોવાથી પાછા પડે છે, અથવા તો દેવલોકમાં જઈને પણ પાછું પરિભ્રમણ તો ઊભું જ રહે છે. સમ્યક દૃષ્ટિપણું, કોઈક જેવું ભૂતભાવમાં, ભૂત પરિભ્રમણમાં કંઈક સમ્યક દર્શન પામ્યો હોય, પડી ગયો હોય, ચ્યુત થયો અને પછી આ ભવે માનો કે લઈ જાય, ફરીથી બેઠો થઈ જાય તો અલગ વાત છે. એવા અપવાદરૂપ પતિત સમ્યક દૃષ્ટિ જીવ અને પાછા જાગી જતા હોય એવા જીવો સિવાય હજુ જીવને સમ્યક દૃષ્ટિપણું આવ્યું નથી. જો પ્રાપ્ત થયું હોત તો આ દશા ન હોત, જન્મ મરણના ફેરા ઓછા થઈ ગયા હોત, ટળી ગયા હોત, બહુ મર્યાદિત માત્રામાં સંસાર આવી ગયો હોય. ગાયની ખરીમાં પાણી રહે એવો સંસાર એટલા વખતનો, એટલે કે વધુમાં વધુ 15 ભવનો રહ્યો હોત, બાકી 1, 2, 3, 5 ભવમાં મોક્ષે ચાલ્યા ગયા હોઈએ. અને છેલ્લું મૂક્યું છે કે સતયોગ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. યોગ એટલે શું? તો કે જોડવું. એટલે જ્યારે સત્પુરુષ મળ્યા ત્યારે આપણે એવા યોગ્ય નહોતા, એટલે આપણને મેળ ન પડ્યો હોય. બે હાથે જ તાળી પડે, યોગાનુયોગ થવો જોઈએ. આપણે જ્યારે કંઈક પાત્ર થવા ગયા તો એમ કહેવું પડે કે સદગુરુ ન મળ્યા, તો ખરેખર એમ કહેવું વ્યાજબી નથી. કૃપાળુદેવ કહે છે કે જ્યારે સત્પાત્રતા આવે છે ત્યારે સદગુરુને આકાશગામીની વિદ્યા હોય એમાંથી પણ ઉતરવું પડે, ચેલાતી પુત્રની જેમ. આપણા બધાના કંઈક પુણ્ય પ્રસાદી પાક્યા હશે અથવા યોગ્યતા થઈ હશે, થવાની હશે, તો કૃપાળુદેવને આ કાળમાં 100-125 વર્ષ પહેલાં જન્મવું પડ્યું અને કલ્યાણ કરવા માટે આવવું પડ્યું. અને આ પંચ કલ્યાણક જ કહેવાય કે બીજા તીર્થંકર દેવના હોય છે 2, 3, 5 કલ્યાણક, તો કૃપાદેવની પણ 5 તિથિ તે 5 કલ્યાણક છે. કેમ કે આપણું કલ્યાણ કરે તે એક દિવસ, એક પત્ર, એક વચન કલ્યાણક છે. જો માનીએ તો બધામાં બોધ છે, આપણને ઉકલતો નથી અથવા આપણે એ પ્રમાણે આચરણ કરી શકતા નથી, આજ્ઞા પાલન કરી શકતા નથી.
તો સતયોગ કહેતા એવો યોગ થયો નથી, કાં તો આપણી પાત્રતા થઈને, એમાં કાં તોમાં આપણી જ વાંધો કે સત્પાત્રતા થઈ નથી, અને કાં તો સદગુરુ મળ્યા નથી. તીર્થંકર દેવ મળ્યા, ઉત્કૃષ્ટ નિમિત્ત, ઉત્કૃષ્ટાતિ ઉત્કૃષ્ટ, તેમ છતાં કેમ કોરા રહ્યા? તો કે તદ્દન કોરા તો ન રહ્યા હોય, એ ગયા એ તો હકીકત છે. તો ગયા, સાંભળ્યું, બધું થયું, એના પરિણામે કંઈક થયું હશે કે જેથી આજે આટલા ઉજ્જવળ સંયોગ તીર્થંકર કોટીના ભગવાન મળ્યા, કૃપાળદેવ મળ્યા, એમનો બોધ મળ્યો, આપણી ભાષામાં મળ્યો, ગુજરાતી ભાષા, માતૃભાષા, એટલે સહેલાઈથી સારી રીતે સમજી શકાય તેવું. તો એ ક્યારે મળે? એટલે મહાપુણ્ય હોય ત્યારે બળભાગી શું, પણ અતિશય બળભાગી એ તો કહેવું જ પડશે. આપણે આપણી જાતને, આપણા ભાગ્યને, ભલે પૂર્વે કંઈક કર્યું હશે એટલે છતાં થઈ ગયું હશે, યથા પ્રવૃત્તિકરણની જેમ કાંઈ બીજો બહુ પુરુષાર્થ કર્યો હોય એવું તો લાગતું નથી, પણ કાંઈ નહીં, ભૂતકાળ તે ભૂતકાળ. હવે શું? તો કે હવે આ કરી લેવાનું છે, આ આત્મા પ્રાપ્ત થઈ જવું જોઈએ. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત, એમ રૂડા પુરુષોનો બોધ. જાગ્યા ત્યાંથી પ્રભાત એટલે શું? કે દોષ સમજાય કે તરત છોડી દેવું. જણાયું કે હવે જીવ બહુ થયું, આ રાગ દ્વેષ બહુ કર્યા, ક્લેશ બહુ કર્યા, ક્લેશના કારણ પરિણામ જ્યાં જ્યાં લાગ્યું કે ઉપયોગ ચૂક્યા, ત્યાં ઉપયોગ સંભાળી લેવો જોઈએ. કે ઉપયોગ કેમ ચૂકાય છે? ઉપયોગ શું? મને ઉપયોગનું જ ભાન નથી, તો ઉપયોગ વિના તો મને સદગુરુનો બોધ શું સમજાશે? ઉપયોગ તો છે જ, અને છતાં ઉપયોગની જ ખબર નહીં. આત્મા તો છે જ, નિત્ય જ છે, છતાં એની જ પ્રતીતિ નહીં, એનો જ બોધ નહીં. એવા બધા ભાવો થાય, અને એમ થાય કે મારા જે દોષ છે, અધમાધમ અધિકો પતિત શું કામ કેવડાવે છે એ પ્રભુમાં સમ્યક દર્શન નથી, શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરૂપ. એટલે શુદ્ધ ઉપયોગ નથી લાદ્યો, શુદ્ધ ભાવમાં આવ્યા નથી, સમ્યક દર્શન થયું નથી, તો આ બધું છે, માટે આટલા દોષ છે. તો જાગ્યા ત્યાંથી પ્રભાત, થયું તે થયું, પરિભ્રમણ કરાયું તે કરાયું, પણ હવે કૃપાળદેવ કે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય. તો આપણે પ્રત્યાખ્યાન લઈએ કે નહીં, પણ તે દિશામાં તો જઈએ કે એ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી, વિનયથી આગ્રહ કરવાનો છે, એટલે કે ગ્રહી લેવાનો છે, ઝાલી લેવાનો છે, પકડી લેવાનો છે. તો જોરથી પકડજો, ધ્યાન રાખીને પકડજો, ચોક્કસ પકડ કરજો, બરાબર પકડજો. તેમ અહીંયા કૃપાળદેવે વિનયપૂર્વક કીધું કે એવો માર્ગ વિનય તણો ભાખ્યો શિવ વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સૌભાગ્ય. તો ત્યાં જે સૌભાગભાઈને જ કહ્યું છે એમ નથી, જે કોઈ સૌભાગ્ય છે, બળભાગી છીએ આપણે, સૌભાગ્યભાઈ છીએ કે અત્યાર સુધી એવા ભાગ્યવાન છીએ કે જેથી કૃપાળદેવ મળ્યા. તો હવે સૌભાગ્ય છે એમને પણ આત્મસિદ્ધિ જે મળી, પ્રભુશ્રીજીને પણ મળી, આપણને પણ મળી છે. મળવામાં ફરક કે એમણે એ પ્રમાણે ચરિતાર્થ કરી, આપણે કરવાનું છે. તો હવે એ વિનયપૂર્વક આગ્રહ કરવાનો છે, બોધને ગ્રહણ કરવાનો છે. એટલે પ્રભુશ્રીજીના શબ્દોમાં, સાદા શબ્દોમાં, પકડ કરી લે, દોરડું છે, મજબૂત છે, શ્રદ્ધાનું દોરડું બરાબર પકડી રાખવાનું છે. એટલે પકડી રાખવાનું છે, વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવો. સ્પષ્ટ તો લખે જ નહીં, આત્મા લખે જ નહીં, તે વસ્તુ, હું નહીં, તું નહીં, તે, ત્રીજો પુરુષ એક વચન, પરમાત્મા તત્વ, આત્મ વસ્તુ, પરમાત્માને જે પ્રાપ્ત છે, શું પ્રાપ્ત છે? સ્વરૂપ પ્રાપ્ત છે. તો તેના માટેનો પ્રયત્ન કરવો. એ જ શું બતાવે છે? અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું એમ સમજાય છે. અનંત ભવો તો નિષ્ફળ ગયા તો ભલે ને ગયા, વાવ્યું જ નહીં, ઉગ્યું જ નહીં, કે થયું જ નહીં. પણ હવે ચોખ્ખી ભૂમિ છે, વરસાદ આવે છે, બધું સાફ છે, સંયોગ નિમિત્ત બધું હાજર છે, ઉપાદાન પોતે બળ્યું થાય તો અત્યારે વાવી દે, કાંઈ વાંધો નથી, પછી લણી લેવાનું છે. તો અનંત ભવ ભલે ગયા, પણ આ ભવ, તો કે આ ભવે આ સત્પુરુષનો આશ્રય કર્યો અને સાર્થક થઈ જાય તો આપણું બધું સાર્થક્ય છે. અનંતકાળનો એન્ડ તો આવ્યો, અંત તો આવ્યો, અને અંત આવે છે તો પછી છેલ્લે જે અંતે જે સારું છે તે આમ પણ સારું છે, આપણે કહેવત કહીએ જ છીએ. સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્ર વિના એમ થવું અટક્યું છે. કૃપાદેવે જ કહી દીધું કે સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના, એ બંને ભેગું થાય તો તાળી પડે જ, અનુભવની તાળી વાગે જ વાગે, સ્વરૂપનું ભાન થાય જ થાય. રોજ બોલીએ છીએ, ગાઈએ છીએ, સદગુરુના ઉપદેશથી આવ્યું પૂર્વ ભાન, નિજપદ નિજમાં અહીં લયું, દૂર થયું અજ્ઞાન. વળી ગાઈએ છીએ એમ જાણે સદગુરુ ઉપદેશ સિરે, કયું જ્ઞાન તેનું નામ ખાસ છે, દેહાદિથી ભિન્નાત મારે, ઉપયોગી સદા વિનાશ. રોજ ગાઈએ, રોજ કીર્તન કરીએ, વંદન કરીએ, નમસ્કાર કરીએ, અને એકમાત્ર ચરિતાર્થ ન કરીએ, એ તો કેમ બને? અનંત ભવ ગયા, એમ અનેક વર્ષો ગયા, ભલે ગયા, હવે આપણા હાથમાં બાજી. તો સદગુરુના ઉપદેશ વિના ને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. હવે અટક્યું નથી, હવે એમાં ટકી જઈએ એટલે અટકવાનું બાકી રહી ગયું, અને જ્યાં કાઢી નાખીએ એટલે હવે ટકવાનું છે.
તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપતાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. પહેલું તો આપણને સંસારને બંધન માનવું જોઈએ આપણે, અને રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ ગ્રંથિ છે તો એનો ભય હોવો જોઈએ. સાથે સાથે આધિ વ્યાધિ ઉપાધિથી બળતો અને બાળતો આ સંસાર છે એમ લાગવું જોઈએ, પણ લગભગ લાગતું નથી. બોલીએ ત્યારે ઠીક છે, ગાઈએ ત્યારે ઠીક છે, પણ જે જીવને મિનિટ ટુ મિનિટ, ક્ષણ સમય સેકન્ડ એટલું બધું લાંબુ લાગે તો દર 5 મિનિટે પણ એમ લાગતું હોય કે આ બળતું જ છે, અથવા આ જ્વાળા લાગે જ છે, આ અડું જ છે ને હમણાં બળી જ મરું છું ને બળવાનું જ છે, એટલું નાક લાગતું નથી. પાંડવને લાક્ષાગૃહમાં જે લાગ્યું કે હવે બોલ સહદેવને કે માર્ગ સુજાડ, હવે શું છે, આ બળી ગયા, આજ અહીંયા રહ્યા છીએ લાક્ષાગૃહ ને આ બળતો દાવાનળ કે અગ્નિ કે આવી ગયો છે, હવે હું કે તું ગણતરીની સેકન્ડમાં બળીને ખાક થઈ જઈશું, બોલવું છે કે નહીં, બોલ ક્યાં છે. અતિ જ્ઞાન હતું, જાણતો હતો, પણ પૂછે તો જ કહેવાય, નહીં તો જતું રહે. ત્યારે કે છે નીચે ભોંયરું છે, અહીંથી જવાશે. ત્યારે માર્ગ મળ્યો. તો એ કેટલી બધું એને જ્યારે આતાપ ઉતાપ લાગતો હતો, પરિતાપ લાગતો હતો, એટલો સંતાપ લાગ્યો આધિવ્યાધિ ઉપાધિનો આપણને લાગે તો આપણને મુક્ત થવાની અભિલાષા લાગે. બાકી તો થાય છે ને થયું છે, એમ કે ને કે ચાચુડી ઘડાવું છું, ઠાગા ઠૈયા કરીએ છીએ, જ્યાંના ત્યાં ઠેરના ઠેર આપણને શોભે નહીં. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં એક પુષ્પમાં સુંદર ગાયું છે, ગવડાવ્યું છે: સદગુરુના ઉપદેશ વિનાને સુપાત્રતાની ખામી જે, કાળ અનંત ગયો તે કારણ વિના ભાન હે સ્વામીજી. સુંદર રાગમાં છે, 8મી દૃષ્ટિના રાગમાં. પણ હવે આપણને કૃપાદેવ મળ્યા, સદગુરુ મળ્યા, ભગવાન મળ્યા, ઉપદેશ મળ્યો. પાત્રતા માટે બ્રહ્મચર્ય મોટામાં મોટું સાધન, બીજું સત્સંગ મોટામાં મોટું. સહેલામાં સહેલું, પહેલામાં પહેલું, વહેલામાં વહેલું. તે કૃપાદેવે અને બ્રહ્મચારીજીએ, પ્રભુશ્રીજી તો કહે જ, અત્યંત મહિમા ગાયો છે. જેને કૃપાદેવ કર્તવ્યરૂપ શ્રી સત્સંગ લખે તે સત્સંગનો મહિમા આપણે શું ગાઈએ. એમને સત્સંગ નથી તો કેવી ઉદાસીનતા વેદાઈ છે કે ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. આત્મા ઉદાસ પરિણામમાં છે, ભજે છે એમ નહીં. જીવને વૈરાગ્ય થયો એમને એવા વૈરાગ્યમાં જીવ આવે છે, વગેરે વગેરે. કેવું સુંદર લખ્યું છે. તો ટૂંકમાં સંસાર તાપથી શીતળ થવું હોય તો છાંટે ત્યારે શીતળ પાણી એવી મારા રાજની વાણી. સંસારમાં જ્યારે જાડો ઉઠે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી એવી મારા રાજની વાણી. કૃતકૃત્યતા શું છે તો કે કૃત, જે કરી લીધું, જે કરવાનું હતું તે કરી લીધું. એટલે કૃતાર્થતા અને કૃતકૃત્યતા એ જ છે કે જે કામ માટે આપણે જન્મ્યા છીએ, આ ભવે આ જન્મ જેમ કૃપાદેવનો હતો કે મોક્ષે જ જવાનું છે, પરમાત્મા જ થવાનું છે, જીવોને બોધ આપવાનો જ છે, સ્થિતિ દશા લાવવાની જ છે અને ચાલ્યા જવાનું છે, તેમ આપણને પણ એ જ બોધ છે કે આપણે પણ એના માટે જન્મ્યા છીએ, આપણે કલ્યાણ જ કરવાનું છે. બીજું બધું તો અનંતવાર મળ્યું અને ફરી એ મળશે, એની કોઈ તમા નથી, પરવા નથી. આ જીવે શું નથી ભોગવ્યું, સુખ કયો કે દુઃખ કયો કે શાતા કયો કે અશાતા કયો, કોઈ વસ્તુની ક્યારેય કમી ન હોય એવું બધું આપણે જાણ્યું માયણું ભોગવ્યું છે, યાદ નથી. બાકી કર્યું છે, ભગવાન કહે છે ને માનવાનું છે. પણ હવે શું, હવે ગમે એટલું કરીશું ઓછું જ પડવાનું છે. તો પછી આપણે વચ્ચે જ છીએ, એમાંથી નીકળી જવા જેવું છે. આપણું એક જ કામ, માત્ર મોક્ષ અભિલાષ. અભિલાષ તો ગાઈએ બોલીએ એવો પુરુષાર્થ કરતા નથી. એટલે જો કરી દઈએ તો આત્મા શીતલીભૂત, અને એ જ કૃતકૃત્યતા છે. એ પ્રયોજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. અહો કૃપાદેવ ખીમજીભાઈને લખે છે કે તમારું મનડું, તમારું ચિત્ત આવા મોહમયીમાં પણ, એવી નગરીમાં છો એમાંથી પણ આ તરફ આકર્ષાયું, આત્મકલ્યાણ પ્રત્યે અને વળી કૃપાદેવ પ્રત્યે આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. તમારું મહત શ્રેષ્ઠ ભાગ્ય છે કે જેથી તમે અહીં સુધી પહોંચી ગયા. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ. હદ કરી દીધી કૃપાદેવે. આટલું ચોખ્ખું આશીર્વાદ તો આમાં જ હશે. ખીમજીભાઈને લખી દીધું કે તેમાં તમે ફળીભૂત થાઓ. અને કેટલો વિનય છે, એટલે શુભેચ્છાય છે, કેટલો એમને આનંદ છે, ખુશી છે કે કોઈ જીવ પામે મુમુક્ષુ વાત
મૂળ માર્ગ સાંભળો જીન નો રે, એ એમને લાગે છે. સત્પુરુષને રાજી કરવા એટલે શું? એને કંઈ રાગદ્વેષથી રાજી કરવાના છે? એને કંઈ રાગદ્વેષ હોય? એમનો ઉપયોગ કંઈ રંજિત કરવાનો છે? બિલકુલ નહીં. એમના અસંગ ઉપયોગ, નિર્મળ ઉપયોગને તો નમસ્કાર કરીએ છીએ. એ નિરપેક્ષ વિષમ ઉપયોગને નમસ્કાર કીધો છે. અને આપણે શું જોઈએ છે? તો કે એમને આપણે મોક્ષ જોઈએ છે, એમને કાંઈ જોઈતું નથી. તું જ મુજે એક, મારી પાસે છે એ તને પણ મળે. તારું જ તને કહી દેવાનું છે, કાંઈ નવું આપવાનું નથી. કશાય ભાવ, કચરો, રાગદ્વેષ, મિથ્યા તો કાઢી નાખ, મૂકી દે. તું પણ મારા જેવો, એટલું જ એમને કહેવાનું છે. ભાન કરાવે છે. શરણ આપણે ગ્રહણ કરીએ છીએ એ તો આપણને આપણા આત્માનું જ અનન્ય શરણ જ પકડાવે છે. ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મૂલત્વ. ભિક્ષા એટલે ભીખ માગવી. તો ભિખારીપણું, ભિખાહારી એટલે શબ્દ સરસ છે. ભિક્ષા આહારી, આહાર માટે, ભિક્ષા માટે જવું. ગોચરી શબ્દ કહીએ, જૈન બધા ગોચરી કહીએ, આપણે બધા ગોચરી કહીએ છીએ સાધુ સાધ્વીજીની. ભિક્ષા દીક્ષા વિના હોઈ શકે નહીં. જૈન ધર્મમાં કે જૈન સંપ્રદાયમાં કયો, ગચ્છમતમાં કયો કે જે કયો તે, એમાં ભિક્ષા માટે નીકળવાની આજ્ઞા વચન ક્યાંય નથી. તો ત્યાં ભિક્ષા કહેતા ગોચરીની જ વાત છે કે જો દીક્ષા લઈ લે, સર્વસંગ પરિત્યાગ હોય, છકાઈ જીવનો આરંભ સમારંભનો ત્યાગ હોય, એટલા માટે એમણે બીજેથી સૂઝતો શુદ્ધ આહાર લેવા જવાનું હોય, વોરવા જવાનું હોય, તે ભિક્ષા. તો અહીંયા ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મૂલત્વ એટલે ખીમજીભાઈને કંઈક સંસારથી છોડીને ભાગી જવાની અથવા તો સંસાર ત્યાગની દીક્ષાની હોય, સર્વસંગ પરિત્યાગની હોય, અથવા તો કોઈક બીજી રીતે જુદી રીતે કંઈક ભિક્ષાથી ચલાવી લેવું, આજીવિકાનો નિર્વાહ એ રીતે કરવો, પણ પોતે કંઈક કરવું નહીં એવો કંઈક ભાવ હોવો જોઈએ. સંસારથી કંટાળેલા હોવા જોઈએ. એટલે ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મૂલત્વ. એટલે મને તો એમ સમજાય છે કે ભિક્ષા એટલે લગભગ દીક્ષા છે. જ્યાં સુધી સંસાર જેમ ભોગવવો નિમિત્ત હશે તેમ ભોગવવો પડશે. સંસાર એટલે ગૃહસ્થાશ્રમ પણ હોઈ શકે, અને સંસાર એટલે જે પડે પડે સમય સમયે વિવાહ પરિણતિ થાય છે એ પણ જેટલું કરવાનું હશે, તે નસીબમાં માંડ્યું હશે તે તો કરવું જ પડશે. ખીમજીભાઈના સંયોગ પરિસ્થિતિ જોતાં એમ લાગે કે કદાચ એમને સંસાર એટલે ત્યાં એ જ કહેવું છે કે ગૃહાશ્રમ માંડ્યો છે કે માંડવાનો છે તો એ તો ભોગવવું જ પડશે. જે નિમિત્ત છે, ભોગાવલી કર્મ છે, એનો ઉદય છે, તો તે ભોગવ્યા વિના છૂટકો પણ નથી. અનાયાસે યોગ્ય જગ્યા સાંપડી જાય તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો. અહીંયા મુંબઈ છે, જગ્યાના ફાંફા હોય, એટલે કદાચ આવું લખ્યું હોય કે અનાયાસે, વગર પ્રયત્ન, એટલે કે સ્વાભાવિક રીતે કોઈ તમને યોગ્ય જગ્યા લાગી જાય તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો. તે યોગ્ય જગ્યા બે ત્રણ રીતે હોય. એક, નોકરી વ્યવસાય શોધવાનો હોય કે તમને સારી જગ્યા મળી જાય, એટલે કે સારી જગ્યાએ આજીવિકાનું સાધન મળી જાય, એ પણ થાય. બીજું, સારી જગ્યા એટલે ઉપાશ્રય, નિવાસસ્થાન, અથવા તો સારું કાંઈ પણ આવું ઠેકાણું, કન્યા લેવાની હોય તો એમ, તો એ પણ સારી જગ્યા સાંપડી જાય, એમ જ બોલાતું, ચોખ્ખું લખાતું નહીં, તો એ પણ હોઈ શકે. અને ત્રીજું તો કે યોગ્ય જગ્યા એટલે બીજો શું અર્થ હોય? તો કે કેટલીક વખત શ્રાવકપણામાં એવા નિયમ લે કે હું અવગ્રહ પ્રતિમા ધારણ કરું છું, એટલે કે મારે આ જ ઉપાશ્રયમાં રહેવું, આવી જ જગ્યામાં રહેવું, સ્મશાનમાં જ રહેવું, અથવા ડુંગરની તળેટીમાં જ ધ્યાન ધરવું, પહાડની ગુફામાં જ રહેવું, એવા બધા કેટલાક નિયમ કરી દે. હજી મુનિ ન હોય, દીક્ષા ન હોય, તેમ છતાં એકલા અટુલા કદાચ બ્રહ્મચારી હોય તો પણ આવો ભાવ કરે, અથવા કોઈ પણ રીતે સંસારી હોય, વિધુર અવસ્થા હોય તો પણ એવો ભાવ કરે. ટૂંકમાં મુમુક્ષુ કે શ્રાવક આવા કોઈ ભાવથી સારી જગ્યા શોધતા હોય એને પણ સારી જગ્યા કહેવાય, સારો ઉપાશ્રય કહેવાય, અથવા અમુક જ વિવિક્ત શય્યાસન નામનું તપ કહેવાય. અને એવી જગ્યા અહીંયા ખીમજીભાઈને જે અર્થમાં લખ્યું હોય તે, કે અનાયાસે યોગ્ય જગ્યા સાંપડી જાય તો ભલે, નહીં તો પ્રયત્ન કરશો. હવે આ કેવું? એક બાજુથી અનાયાસે એટલે સહજ સ્વભાવે યોગ્ય જગ્યા સાંપડી જાય તો તેમ, અને પછી કે ન સાંપડે તો એમ કહેવાનો અર્થ કે જુઓ શું થાય છે, જુઓ આપણી ભાષામાં, પછી જોઈ લેશું, પછી ઠીક, એટલે પછી ન થાય તો પછી પ્રયત્ન કરશો. અને ભિક્ષાટન સંબંધી યોગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તો ઉત્તર આપીશ. ભિક્ષાટન સંબંધી યોગ્ય વેળાએ પુનઃ પૂછશો. હવે ભિક્ષાટન એટલે શું? ગોચરી જ થઈ, ભોરવા જવાનું જ આવ્યું, એટલે કે અહીંયા બીજું કાંઈ નથી. એટલે દીક્ષા અને ભિક્ષા, તો કે તો પછી મને યોગ્ય વેળાએ પુનઃ પૂછશો, એટલે કે ફરીથી પૂછશો. તો દીક્ષાની વાત પણ હોય, બીજી રીતે ભિક્ષા હોય, તો એ બે પાત્ર જાણે છે, અથવા તો એમાં કન્સર્ન પાર્ટી હોય તે જાણે છે. આપણને ખીમજીભાઈનો પત્ર ખબર નથી, અથવા એની પરિસ્થિતિની પૂરી ખબર નથી, આપણે કહી શકીએ નહીં. તો તે યોગ્ય વેળાએ પુનઃ પૂછશો, એટલે કંઈક સમય આવીએ, ખરો ટાઈમ આવે ત્યારે પાછા પૂછી જોજો, એટલે ત્યારે અવસર એવા જ જવાબ આપીશું. વિદ્યમાનતા હશે તો ઉત્તર આપીશ, એટલે કે
ખીમજીભાઈની વિદ્યમાનતા કે પોતાની વિદ્યમાનતા, એ પણ અધ્યાહાર છે. કૃપાદેવે તો પોતાનું કહ્યું છે, અત્યારે એમ સમજાય છે, પણ બંને હોઈ શકે છે. પણ પોતાનું વધારે સમજાય છે. વિદ્યમાનતા પેલા ભાઈની તો હોય તો જ એ પૂછે ને, નહીંતર તો પૂછે કેવી રીતે? એટલે બેમાંથી એક હશે. બીજી એક ચોખવટ કે ભિક્ષાની જો વાત છે તો ઠાણાંગ સૂત્રમાં ભિક્ષાને 9 પ્રકારે મૂકેલી છે. તે કઈ રીતે? મુખ્ય 9 પ્રકારે તો કે પોતે હણે નહીં, હણાવે નહીં, હણનાર પ્રત્યે અનુમોદન કરે નહીં. એટલે કે છકાઈ જીવની આરંભ સમારંભ કરવાનો આવે તો પોતે તો કરે જ નહીં, તેમ પોતે બીજા પાસે પણ કરવાનું ન કહે. તેમ કોઈ કરતું હોય તો અનુમોદન પણ ન કરે કે હા બહુ સરસ બનાવ્યું છે, આવું જ ભાવ રાખજો, આવું જ બનાવજો કે આવું જ વરાવજો, એમ પણ નહીં. એટલે એ ભિક્ષા. પછી ભિક્ષાનો બીજો પ્રકાર તો કે રાંધે નહીં, ચોખ્ખું લખ્યું છે, રસોઈ કરે નહીં, રસોઈ કરાવે નહીં અને રસોઈ કરનાર પ્રત્યે અનુમોદન કરે નહીં. એટલે કે વસ્ત્ર પાત્ર બધાની વાત આવી ગઈ, ભોજન આહારની પણ વાત આવી ગઈ. અને ત્રીજું જે છે, ખરીદે નહીં, ખરીદાવે નહીં અને ખરીદનાર પ્રત્યે રૂડું જાણે નહીં, અનુમતિ આપે નહીં. કે આ ગોચરીને આ પાત્ર સારું છે, અથવા આવી પછેડી સારી છે, કે આ ઓઢવાનું સારું છે કે મૂકવાનું સારું છે. પહેરવાના 2 જોડી કપડાં માટે પણ, એ પછેડી માટે પણ તેવો ભાવ રાખે નહીં. અગર શ્રાવક મુમુક્ષુપણું છે તો જે કંઈ 2 જોડી કપડાં હોય તેના માટે પણ આવો ભાવ કરે નહીં. તો તે ત્યાં પણ ભિક્ષાના પણ 9 પ્રકાર કહી દીધા. એટલે શુદ્ધ ભિક્ષાની વાત મૂકી દીધી છે. આગળ જઈએ. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી, અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. ધર્મ ઇન્વર્ટેડ કોમાઝમાં ઉતરણ ચિહ્નમાં મૂકેલું છે. એ શું? અધોગતિમાં દુર્ગતિમાં પડતા ધારી રાખે, ધરીની જેમ ધારી રાખે તે ધર્મ. વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. વળી ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય એ 10 પ્રકારના ધર્મો હિન્દુ શાસ્ત્રમાં મહાપવિત્ર એવું મનુસ્મૃતિ, શરૂઆતની જ સ્મૃતિ, પહેલી જ સ્મૃતિ, એ મનુસ્મૃતિમાં પણ એ જ ધર્મદક્ષ લક્ષણ મૂક્યા છે. 1-2માં શબ્દ ભેદ આવે, ભાવભેદ, અર્થભેદ નથી. તે જ વસ્તુ આપણને તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્રમાં પૂજ્યપાદ સ્વામીએ મૂક્યું કે એ જ 10 લક્ષણ છે. આજે પણ એ જ 10 લક્ષણ કોઈ પણ ગચ્છમત હશે, જૈન હોય કે હિન્દુ હોય તો એ જ સ્વીકારે છે. એમાં જૈનમાં સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથી એટસેટ્રા વગેરે વગેરે જે કોઈ હોય તે બધા જ ગચ્છમત સંપ્રદાય એકી અવાજે આ 10 લક્ષણ સ્વીકારે છે. એના પરથી દિગંબર આમનાઈના ધર્મના 10 લક્ષણના 10 આરાધના પર્વ, 10 લક્ષણા પર્વ આવ્યા. તો એ ધર્મની વાત થઈ. પણ ખરેખર ધર્મ શું? જૈન ધર્મ એ કંઈ ધર્મ થોડો કહેવાય, એ તો ગચ્છને મતને સંપ્રદાય કહીએ છીએ. તો ધર્મ શું છે? તો કે મહાભારતનો એક પ્રસંગ છે, આપ જાણો જ છો પણ કહી દઉં. युधिष्ठिर धर्म का सूर्य अस्त होने जा रहा है, तुम्हें जो कुछ जानना हो इस समय पितामह से जान लो. એમ બાણશૈયા પર, શરશૈયા પર પડેલા ભીષ્મ પિતામહ વિશે શ્રી કૃષ્ણ પરમાત્મા શબ્દો બોલે છે. ફરીથી કે યુધિષ્ઠિરને સંબોધીને કહે છે, એટલે બધાને સંબોધન છે, આમ તો ત્યાં હાજર છે તે બધાને, આપણને પણ અત્યારે છે કે યુધિષ્ઠિર, તમારે જે ધર્મનું કંઈ જાણવું હોય તે આ સમય છે અને આ પિતામહ પાસેથી જે જાણવું હોય તે જાણી લ્યો. અંતિમ ઈચ્છા એમ અંતિમ ઉપદેશ કે અમને હવે કાંઈક કહેવાનું હોય તે કહીને જાઓ. જુઆ સંપ કેવો છે મહાભારતમાં કે તે વખતે ભીષ્મ પિતામહ બાણની શૈયા પર પડેલા છે, અંતિમ, પણ તેમ છતાં અંતિમ સમય હોવા છતાં વડીલ તે વડીલ, મુરબ્બી તે મુરબ્બી, અને એને જે કહેવું છે તે તો મહાત્મા છે. તો તમે કંઈક કહો. એટલે પાંડવ હોય કે કૌરવ હોય કે ગમે તે પક્ષના હોય, દોસ્ત દુશ્મની એમને નથી. તો આપણે પણ નાના થઈને, નમ્ર થઈને જવાનું. તો શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં કહે છે કે આ ભીષ્મ પિતામહ પાસેથી કાંઈક શીખી લો, સાંભળી લો, યુધિષ્ઠિરને કહે છે. ભીષ્મ પિતામહનો જવાબ આવે છે કે યુધિષ્ઠિર, धर्म का ठीक ठीक तत्व श्री कृष्ण के अतिरिक्त और कोई नहीं जानता. એટલે પોતાને શ્રી કૃષ્ણે કીધું ભીષ્મ પિતામહને કે એની પાસેથી જાણી લ્યો, અત્યારે હવે છેલ્લો સમય છે. ભીષ્મ પિતામહનો વિનય કેવો છે કે છે શ્રી કૃષ્ણ પણ એવા પામેલા જ પુરુષ છે. એટલે કે છે આપણી દૃષ્ટિમાં તો ક્ષાયિક સમકીધી, તો કે છે કે અત્યારે શ્રી કૃષ્ણ સિવાય કોઈ જાણતું નથી. એટલે હું પોતે આવી ગયા એમાં, એમ ના નથી કહેતા, પણ બીજો કોઈ શ્રી કૃષ્ણ સિવાય જાણતો નથી. એટલે તેની પાસેથી જાણજો એમ. એટલે એ પણ કેટલો વિનય છે. પછી જો કે ભીષ્મ પિતામહ જે કહેવાનું છે એમણે કહ્યું છે એમાં આપણે જતા નથી.
પછી આ બંનેનું સાંભળ્યા પછી ભીષ્મ પિતામાં પણ એક બાજુ શ્રી કૃષ્ણજી પણ એક બાજુ યુધિષ્ઠિર પોતે શું કહે છે તો કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયમ મહાજનો યેન ગતઃ સપંથા. આજે આપણે નીચેની પંક્તિ બહુ જાણીતી છે કે મહાજનો જે રસ્તે ગયા, મહાપુરુષો જે રસ્તે ચાલ્યા તે જ ધર્મ છે. એટલે આપણને પણ એ જ કહી દીધું કે ધર્મસ્ય તત્વમ, ધર્મ નામનું તત્વ નિહિતમ છુપાયેલું છે, પ્રચંડ રીતે છે, ઢંકાયેલું છે. ક્યાં? ગુહાયામ, ગુફામાં રહેલું છે. એટલે ધર્મ તો દટાઈ ગયો, ખજાનો તો અંદર ગયો, ભોમાં ભંડારી દીધો છે. ધર્મનું તત્વ ગુફામાં છે. એટલે કઈ ગુફા, કઈ જમીન, ક્યાં કઈ ભો? તો કે આત્માની ગુફા. બીજી કઈ ગુફા હોય? કે તત્વજ્ઞાનની ઊંડી ગુફા, જે કૃપાદેવે પત્ર મૂક્યો છે તેમ. તેનું દર્શન કરવું એટલે જેમ તેમ નથી. આપણું આત્મતત્વ આપણી પાસે જ છે, દરેકનું દરેકની પાસે છે. એક પ્રદેશ પણ સત અસમીપ નથી, એમ કૃપાદેવ લખે છે. પોતાની પાસે જ છે. અને છતાં એમ કે ધર્મ તત્વમ નિહિતમ ગુહાયમ, તો કે ઊંડી ગુફા પોતાની જ છે. આત્મ પ્રદેશોમાં સત રહેલું છે, પણ પોતાને ભાન ક્યાં છે? એટલે કસ્તુરી મૃગ છે, એને જેમ કસ્તુરી નાભીમાં જ રહેલી છે છતાં બીજે શોધે છે, બહાર શોધે છે, તેવું જ કંઈક આપણો ઘાટ છે, બાહ્ય સંશોધનથી મળવાની નથી. હે જીવ, ભ્રમામાં તને હિત કહું છું, સુખ અંતરમાં છે અને તેમાં સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. કૃપાદેવનો 108મો પત્રનો પ્રારંભ છે. શરૂઆત જ ત્યાંથી કરી છે અને અંતમાં પણ ઉપયોગ પર જ ઢોળ્યું છે, કેમ કે એ જ માર્ગ છે કે ઉપયોગથી રંજિત થવામાં કાં ઉપયોગ કોઈને રંજન કરવામાં ચૂકી જાય છે, તે ન કર, એ ભૂલ છે. તો અહીંયા ધર્મનો જવાબ આપી દીધો કે ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, બાહ્ય સંશોધનથી મળવાની નથી. એટલે બીજી કોઈ રીતે મળવાની નથી. એટલે યુધિષ્ઠિરજી જેવા એ પણ કહી દીધું, જેને આપણે ધર્મરાજ કહીએ છીએ એટલે સંભાળીએ છીએ. જગતે એને ધર્મ રાજા કીધા છે. સત ઉપર તો એનું ગાડું હતું, સતના આધારે વિશ્વ છે. યુધિષ્ઠિર પણ સત્યવાદી, હરિશ્ચંદ્ર હતા અને એ જૂના યુગમાં થયા, સતયુગમાં થયા. પણ પછી દ્વાપર યુગમાં જે વાત આવે છે તેમાં શ્રી કૃષ્ણચંદ્રજીના યુગમાં આ યુધિષ્ઠિરજીને ધર્મરાજા કીધા. બાકી તો પુરાણોમાં અને ઉપનિષદમાં બીજી જે ધર્મરાજાની વાત તો ન્યારી જ છે, યુધિષ્ઠિર સિવાયની પણ છે. એ વળી કોઈક વાર વાત તો આ ધર્મરાજા યુધિષ્ઠિરના મુખે કહેવડાવ્યું કે ધર્મ તો આમ જ રહેલો છે. આપણને પરમ કૃપાદેવે શું કીધું? કારણ કે દ્વાપર યુગની વાત પૂરી થઈ ગઈ, ત્રેતા યુગના રામચંદ્રજીની વાત ગઈ, સતયુગના હરિશ્ચંદ્રજીની વાત ગઈ. આ કળિયુગના રાજચંદ્રજી ભગવાન શું કહે છે? તો કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો દેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. ત્યાં ચોખ્ખું કહી દીધું કે દેહાધ્યાસ છૂટે તો ધર્મની પ્રાપ્તિ છે. ધર્મનો મર્મ આત્મસિદ્ધિજીની બે જ ગાથામાં, એક જ ગાથામાં. પછી પાછું રૂઢીભૂત કરવા માટે, સ્થિરતા માટે કહે છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. આપણને કેટલીક કુમારીના ઇન્જેક્શન આપી દીધા છે, આપણને પચતા નથી, આપણે માનતા નથી કે આમ જ છે. બીજી બધી વાત એક બાજુ મૂકીએ અને ધર્મ ત્યાં કહી દીધો. સ્વરૂપની ગાથા પહેલી મૂકી, ધર્મની વાત વચ્ચે મૂકી દીધી કે ધર્મનો મર્મ આ છે, રહસ્ય આ છે. ધર્મના લક્ષણ પાડીએ કેટલા પર્યુષણ ગયા, આ ભવનાય કેટલા ગયા, કેટલી વાર મનુષ્ય ભવ મળ્યો, તો ધર્મ પામ્યા નહીં, ધર્મનું સ્વરૂપ સમજ્યા નહીં. એટલે કે ધર્મનું રહસ્ય આત્મસાત ન કર્યું, ચરિતાર્થ ન કર્યો. આત્મા તો છે, આત્મા નિત્ય છે, એ બોલીએ છીએ, માનીએ છીએ, તો પણ એવી માન્યતા નથી કરી જડબેસલા કે આપણો આત્મા અજર અમર અવિનાશી પદની પ્રાપ્તિ કરીને બેસી જાય. તો તે વસ્તુ અહીંયા કહી છે કે તે અંતર સંશોધનની વાત છે અને તે કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. સદગુરુનો અનુગ્રહ શું? સામાન્ય તો કહી દઈએ કે કૃપા, મહેરબાની, પ્રસાદી. પણ અનુવત્તા ગ્રહ, અનુ ટુ ફોલો. પછી જે કીધું છે મહાજનો યેન ગત, જે રસ્તે ગયા, જે વાટે મોક્ષને પામી ગયા, જે રીતે સમ્યક દર્શન લઈ લીધું, જે રીતિ પદ્ધતિ કીધી, ત્યાં માનતા નથી. એટલે ફોલો કરતા નથી, અનુસરતા નથી, ગ્રહ પકડી રાખતા નથી, પાછળ જતા નથી. એ બંનેને અનુસંધાન છે એટલે કહેવાય છે અનુગ્રહ. અને આ બાજુ મહાજનો યેન ગત સપંથા, કે ધર્મ તે જ કે જે સત્પુરુષો કરીને ચાલ્યા ગયા, તે જે રીતે ગયા, જે રીતિથી ગયા, જે પદ્ધતિથી ગયા. આપણે જાણીએ છીએ પદ્ધતિ એક જ છે, રીત એક જ છે, વાટ એક જ છે, રાહ એક જ છે, પંથ એક જ છે.
એક હોય 3 કાળમાં પરમારથનો પણ. એ કઈ રીતે ગયા? તો કે એના સ્વભાવમાં રહીને ગયા, રાગ દ્વેષ છોડીને ગયા, અજ્ઞાન મિથ્યાત્વ મૂકીને ગયા. એ જ વસ્તુ આપણને લાગુ પડે. હજુ ઓછું હોય તો એમ કહે છે કે જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે એ વાટેથી જ મહાવીર તર્યા છે. જે વાટેથી મહાવીર તરી ગયા છે તે વાટેથી જ શ્રી કૃષ્ણ તરશે. એટલે ચોખ્ખું કહી દીધું છે. રામચંદ્રજી તો મોક્ષે ગયા જ છે અને શ્રી કૃષ્ણજી પણ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે અને મોક્ષે જવાના જ છે. ક્ષાયિક સમ્યક તો અત્યારે પણ છે, તે અપેક્ષાએ એટલો મોક્ષ તો તેમનોય છે. તો આ બધી વસ્તુ એટલી ઉદારતાથી વિશાળતાથી જેમ છે તેમ મૂકી છે. એમાં કોઈક મહાભાગ્ય સદગુરુના અનુગ્રહે મળે છે, કૃપાપાત્ર થાય છે. તો સદગુરુની મહેર, કૃપાદૃષ્ટિ, અમીદૃષ્ટિ, મહેરબાની, પ્રસાદી જે કહો તે કંઈ અમુક ઉપર હોય ને અમુક ઉપર ન હોય એમ હોય. એની કરુણા તો નિષ્કારણ છે અને એક એક જીવ ઉપર છે. કરુણા બધા પર છે, પણ યોગ્યતા હોય તો જ એમની કૃપાદૃષ્ટિ થાય. એ પણ સાચી વાત છે. પવિત્ર પુરુષોની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. અગાઉ વચન આવી ગયું છે ત્યારે આપણે થોડો વિચાર કર્યો હતો કે આવા સત્પુરુષ, આવા ભગવાન, આવા પવિત્ર પુરુષો, પવિત્ર આત્મા, અગર પરિણત એટલે કે પામેલા આત્મા કોઈ પણ સમ્યક દૃષ્ટિ, એની કૃપાદૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. એટલે કે એની મેર નજરથી આપણને આપણું આત્મદર્શન પણ લાદી જાય છે. એટલે અહીંયા કંઈ જાદુ મંતર, છુમંતર કે બીજ જ્ઞાનની પડીકી કે કાંઈ લખીને આપે, કહીને આપે, કે કોઈ ટેબ્લેટ આવે કે કંઈ વાત છે, ખાનગી વાત હોય, મંત્ર હોય ને કહેવાનું બાકી રહી જાય એમ નથી. એ વસ્તુ છે જ નહીં. વસ્તુ તો ખુલ્લી જ પડી છે. વાપરે તેની તલવાર, મારે તેની તલવાર છે. ફોન તો પડ્યા જ છે, વાપરીએ તો થાય ને. અને વાપરે, રિસીવર ઉંચકે પછી પણ રિસેપ્શન પાવરફુલ પોતાનું હોય તો થાય. ઘણી વખત બધું ચાલતું હોય પણ કદાચ મને જ ન સંભળાય તો એ પોતાની યોગ્યતા નથી, ત્યાં પાત્રતા નથી. બધા જ સંયોગો હાજર છે પણ તે વખતે પોતે તૈયાર નથી. અહીંયા તો તૈયારીની વાત છે કે બધું જ સાધન તૈયાર હોય તો પછી સદગુરુનો અનુગ્રહ થાય જ થાય, સવાલ જ નથી. એમને ઝૂકવું જ પડે. અહીંયા કૃપાદેવે ખીમજીભાઈને સ્પષ્ટ ઘણું કહી દીધું છે. મોક્ષના માર્ગની વાત કહી દીધી અને પછી સદગુરુનું મહાત્મ્ય, ધર્મનું મહાત્મ્ય અને પોતે ત્યારે પ્રગટ છે, હાજર છે એ પણ કહી દીધું છે. તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતા સકારણ અટકી જઉં છું. તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ, તમારા વિચારો સુંદર, આત્મા જેવી કોઈ રમ્યતા કોઈનામાં નથી. આત્મશ્રેણી લખવાની બદલે સુંદર શ્રેણી લખ્યું લાગે છે. કેમ કે રમ્યતા, ઉપયોગની સ્ફૂર્તિ, જીવતો જીવ, ચેતન એ છે તો આત્મા સારો લાગે છે, નહીં તો કાંઈ લાગતો નથી. નિશ્ચેતન કાયા પ્રત્યે કોઈને મન થતું નથી, કોઈને પ્રીતિ થતી નથી. તો જે કાંઈ છે તે ચૈતન્યની છે બલિયારી, ચૈતન્યની બલિયારીમાં ઉપયોગની બલિયારી છે અને ઉપયોગને કારણે સ્ફૂર્તિ છે. એટલે સુંદર કહેતા આત્મશ્રેણી, તમારા વિચારો આત્મકલ્યાણ પામવાની, આત્માને મોક્ષે લઈ જવાની શ્રેણીમાં આવેલા જોઈ. એટલે કે આ કક્ષાના, આ દરજ્જાના, આ લેવલના તમે બહિરાત્માપણામાંથી અંતરાત્માપણામાં પ્રગટી જાઓ, પ્રવેશી જાઓ, સમ્યક દર્શન પ્રત્યે આવી જાઓ. સમ્યક દર્શનના પુરુષાર્થ કરવો છે એ જોઈ, વાંચી, સાંભળીને મારા અંતઃકરણમાં એટલે કે કૃપાળદેવના અંતઃકરણમાં જે લાગણી ઉત્પન્ન થઈ છે, એટલે કે નિમિત્ત તમે થયા, કૃપાળદેવ તેમને નિમિત્ત થયા. હવે એમનો પત્ર કે એમની લાગણી કે એમના જે વિચારો છે એ સુંદર શ્રેણીમાં આવ્યા એટલે કૃપાળદેવના અંતઃકરણમાં જે લાગણી ઉત્પન્ન થઈ. કૃપાળદેવ કેવું લખે? પોતાને કાંઈ ફેર પડતો નથી, પોતે પામેલા છે એટલે શું લખે છે કે મારા અંતઃકરણે જે લાગણી ઉભાવી છે. મને તાવ આવે છે એમ નહીં, મારા શરીરને, આ શરીરને તાવ આવ્યો છે. એટલે માતુશ્રીના શરીરે તાવ છે એમ લખે કૃપાળદેવ. માતુશ્રીને તાવ આવે છે એમ ન લખે, માતુશ્રીના શરીરને. આત્માને તાવ આવે કે આત્માને કાંઈ થાય છે? આત્માનો એક પ્રદેશને કાંઈ ફેર પડતો નથી. ક્યારેય વાંકો વળ્યો નથી, વાળ વાંકો થયો નથી, ગોબો પડ્યો નથી, ઓછો વધતો થયો નથી. એટલે અહીંયા પણ લખવાની શૈલી કેવી છે કે મને નહીં, મારા આત્માને નહીં, મારું અંતઃકરણ. અંતઃકરણ એટલે મન. મન એટલે આત્માનો ઉપયોગ, આત્મા સિવાયનું જ્યારે કરે છે વિચારવા, મનન કરવાનું કામ, ત્યારે તો મારા હૃદયમાં, મારા મનમાં, દિલમાં, અંતઃકરણમાં જે લાગણી ઉત્પન્ન કરી છે, અંતઃકરણના કેટલાક ધર્મ છે: સુખ દુઃખ, હર્ષ શોક અને ભૂખ અને તરસ. આ 6 અંતઃકરણની લાગણી અંતઃકરણના ધર્મ કહેવાય. હિન્દુ શાસ્ત્રોમાં કે જૈન શાસ્ત્રોમાં આ 6 જ છે, 7મું નથી. એ બધું આવી ગયું. સુખ દુઃખમાં તો બધું જ આવી ગયું, જે આપણે શાતા અશાતા કહીએ છીએ તે. ભૂખ તરસમાં બંને આવી ગયું અને હર્ષ શોકમાં આવી ગયું. એ કાં તો ખુશી થાય ને કાં તો ગમગીન થાય, દુઃખી થાય. એટલે અહીંયા કૃપાળદેવને એમ કેવું છે
મને આનંદ થયો એમ નથી લખ્યું, મને સંતોષ થયો એમ નથી લખ્યું, મન સુખ થયું નથી લખ્યું, મભમ રાખ્યું મોઘમ રાખ્યું, કે અંતઃકરણમાં જે લાગણી ઉત્પન્ન કરી છે. બીજી કઈ લાગણી હોય? બહુ તો એમના પ્રત્યે પ્રેમ ભાવ થાય કે આ એક કંઈક સુપાત્ર છે, સત્પાત્ર છે. મારા મનોભાવ, મારી મનોવૃત્તિમાં તમારા પ્રત્યે કરુણા છે, દયા છે, સમભાવ છે, પ્રેમ વૃત્તિ છે, એટલે કે શુભ ભાવ છે. તમે મને જે સુખ ઉપજાવ્યું છે કે આવી રીતે તમારે આત્માનું કરવું છે, મોક્ષે જવું છે, તેથી હું સકારણ અટકી જાઉં છું. એમાં લખવું નથી, એટલે શબ્દ લખ્યો નથી શું થયું, તે સકારણ અટકી જાઉં છું, અહીંયા મારે લખવું નથી. એમ ચિરંજીવી દયાળભાઈ પાસે જશો, કંઈ દર્શાવે તો મને જણાવશો. ખીમજીભાઈના પિતાશ્રીનું નામ દેવજીભાઈ લખ્યું છે, દયાળજીભાઈ પણ કહેતા. આ દયાળજીભાઈ એ પણ હોઈ શકે, બીજા પણ હોઈ શકે. તે મુંબઈમાં જ છે અને તેમની પાસે પણ જશો એટલે તેમાં પણ કંઈક યોગ્યતા આવે એવું કે થોડું ઘણું થયું હોય એમ જણાય છે. એટલે કૃપાળદેવને થાય છે કે બંને સત્સંગ કરે, બંનેને નિસ્બત છે તો બંને સમસ્વભાવી થાય. સમવયી હોય કે નહીં પણ સમસ્વભાવી થાય અથવા સમગુણી થાય તો એ બંને સત્સંગ, બંનેને એકબીજાનો સત્સંગ થાય અને કૃપાળદેવ ઉપર એક સરખી શ્રદ્ધા કે પ્રતીતિ આવે તો એનું કામ આગળ જાય. લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળો વર્તે છે, તેથી ધાર્યો હતો તેના 8મા ભાગનો પણ ઉત્તર લખી શકાતો નથી, લખી શકતો નથી. હમણાં કંઈક કંટાળો વર્તે છે એમ કૃપાળદેવ લખે છે. આટલું સુંદર, આટલું 1.5 પાનાની કૃપા તો કરી, આટલું મોટું પાન એટલે 8-10 પોસ્ટકાર્ડ ઓછામાં ઓછા થઈ જાય, તો પણ કહે છે કે મને હમણાં કંઈક લખવાનો કંટાળો આવે છે, તો 8મા ભાગનો પણ ઉત્તર લખ્યો નથી. પાછું 8મો જ લખ્યો છે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8નો જ આંકડો લખ્યો. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે પછી 2 ચિહ્ન છે એટલે પૂર્ણ વિરામ, એટલે જેને આપણે ગુરુ રેખા કહીએ, 84મા પત્રમાં છે એવી રીતે કે મારું આટલું ધ્યાન રાખશો તો તમે આ લક્ષ્મણ રેખાની બહાર નહીં જાઓ, આ લક્ષ્મણ રેખામાં રહેશો, આ મર્યાદાના ભાનમાં રહેશો તો મોક્ષ થઈ જશે એવું લાગે છે. એ ગુરુ રેખાનું કામ છે. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એક ભવના થોડા સુખ માટે, તે એ આ ભવ છે, તે એમાંય થોડુંક સુખ, થોડુંક શબ્દ લખ્યો છે એટલે વાંધો નહીં. સુખ તો છે જ નહીં, માની લીધેલું સુખ છે, આરોપિત સુખ છે, કલ્પિત સુખ છે, સુખાભાસ છે, છતાં ચાલો શાતા કહેવાની બદલે સુખ લખ્યું કે એટલું થોડુંક સુખ લેવા માટે અનંત ભવનું દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. કે અનંત ભવ તો કાઢી નાખ્યા છે, હવે અનંત ભવનું દુઃખ જોઈતું નથી, સંસાર જોઈતો નથી, એટલે એક ભવનું થોડું સુખ માટે આ જવા દેવાનો છે. એટલે આપણે જો મોક્ષે જવું હોય તો આ ભવમાં પણ મોક્ષ ભાવ પહેલાં અહીંયા અનુભવવાનો છે. દેહભાવ, સંસાર ભાવ ત્યાગશું ત્યારે આત્મભાવ છે, આત્મભાવમાં આવીશું એટલે દેહભાવનો ત્યાગ છે. એક સાથે જોડે છે તો બીજું તૂટી જાય છે, તોડે છે. એટલે અહીંયા એમ કહેવું છે કે એક ભવ થોડોક સમય, એમાં પણ બાકી રહેલો બચેલો સમય જો આ ખાતે ગળાય, આત્મા ખાતે ગળાય, આત્મહિતાર્થે ગળાય તો પછી અનંત ભવનો દુઃખ ટળી જશે. અને એ પ્રયત્ન સત્પુરુષો કરતા હોય છે. આપણને આગળ ધર્મની વ્યાખ્યા મૂકી તો મહાજનો એને ગત સપંથા, તો જે સત્પુરુષો જે માર્ગે ગયા છે તે જ માર્ગ, તે જ પંથ, તે જ ધર્મ. તો અમારે પણ હે પરમ કૃપાળદેવ એ જ રસ્તે આવવું છે, બીજે ક્યાંય ફંટાવું નથી, બીજે ક્યાંય જવું નથી, અમારે બીજું દુઃખ જોઈતુંય નથી. સ્યાત્પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં, આત્મહિતમાં, આત્મિક હિતમાં અન્ય ઉપાધિને અધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો, પૂછે છે આપણને કે સ્યાત્પદ, સ્યાત્પદ શું? તો કે સ્યાત એટલે આપણે મોટે ભાગે એમ માનીએ કે કથનચિત, કદાચિત, કોઈ એક પ્રકારે, કોઈ એક અપેક્ષાએ વસ્તુના અનેક ધર્મનો સદભાવ પ્રગટ કરીને જે કાંઈક શબ્દ કહેવાતો હોય તે સ્યાત્પદ. કે વસ્તુ તો અનંત ધર્માત્મક છે, અનંત લક્ષણ રહેલા છે, પણ કોઈ એક સમયે, કોઈ એક અપેક્ષાએ કોઈ એક વાત કહી જાય છે તે, એટલે સ્યાત્પદ. એટલે અપેક્ષાએ આ વાત પણ માન્ય છે, અપેક્ષાએ આવી ગયું કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. જે બનવાનું છે તે બને જ છે, નહીં ટળવાનું નહીં ટળે, બનવું વ્યર્થ ન જાય, એ ઔષધ કાન પીજીએ જેથી ચિંતા જાય. કૃપાદેવ પ્રભુશ્રીજીના બોધમાં વારંવાર આવે કે નહીં બનવાનું નહીં બને, તો પછી મૂકોને માથાકૂટ, જે બનવાનું છે બને છે તો બધાની ચિંતા શું કામ? ભૂતની ને ભવિષ્યની ને વર્તમાન બગાડી નાખવો, ચિંતા કરાય જ નહીં. ચિંતા એટલે વિચાર, ચિંતન, લાંબી વિચારણા એ કરવાની હોય જ નહીં, તો ના પાડી દીધી છે. પણ લગભગ બધા ચિંતા કરે છે, ચિંતન કરે છે, એટલે શું કહેવું એ સવાલ છે. જુઓ, સ્યાત્પદ શું કામ લખ્યું છે?
બનવાનું છે તે જ બને છે, તો કે તો એમ જ માનીએ તો આપણે પ્રારબ્ધવાદી નસીબવાદી થઈ જઈએ. એટલું જ નહીં પણ ભવિતવ્યતાવાદી થઈ જઈએ કે નિયતિ હોનહાર ભવિતવ્યતા ભાવિ ભાવ એમ જ બનવાનું હતું તો એમ બને, તો આપણે બિલકુલ પુરુષાર્થહીન થઈ જઈએ, પુરુષાર્થ વિનાના થઈ જઈએ. એ ન થાય. એકાંતે એકેય વસ્તુ નથી, પાંચે સમવાયથી જ કોઈ પણ ઘટના ઘટે છે. અને પાંચે સમવાયમાં સ્વભાવ, નિયતિ, કર્મ, ઉદ્યમ એટલે પુરુષાર્થ બધું મૂકી દીધું છે. એકલી ભવિતવ્યતા એ કાંઈ ન કરે, એકલો વિનય એ કરે નહીં, એકલો સ્વભાવ એ કરે નહીં, એકલા કર્મ એ કરે નહીં. પાંચે શેમાં સમાય છે તો કે એક પુરુષાર્થમાં રહ્યા છે, સત્પુરુષાર્થમાં પાંચે સમવાય રહ્યા છે. આવી શ્રદ્ધા જો હોય એને સમ્યક દર્શન હોય જ હોય, અને સમ્યક દૃષ્ટિને જ આવી શ્રદ્ધા હોય, બાકી આવી શ્રદ્ધા હોઈ શકતી નથી. પાંચ સમવાયમાં શ્રદ્ધા રાખવી એ સમ્યક દર્શનનું લક્ષણ, અવિનાભાવી લક્ષણ, નહીં તો બની શકે જ નહીં. એ માનવાથી, બોલવાથી, કહેવાથી નહીં, હકીકતે માન્ય કરવું હોવું જોઈએ. અભિપ્રાયમાં, બુદ્ધિમાં ચરિતાર્થ કરેલું હોવું જોઈએ. તો સ્યાદપદ આ વાત પણ માન્ય છે કે બનનાર ફરનાર નથી, ફરનાર બનનાર નથી. તો પણ ભવિતવ્યતા ઉપર ભાર તો છે જ. સ્વયં મહેશ સ્વસુરો નગેશ સખા ધનેશ તનયો ગણેશ તથાપિ ભિક્ષાટનમેવ યાતિ બલિયશી કેવલમ ઈશ્વરેચ્છા. સ્વયં મહેશ મહાદેવ પોતે જ શંકર શિવજી, પછી શ્વસુર તો સસરાજી કોણ તો કે હિમાલય, કેમ કે પાર્વતી પર્વત પુત્રી છે, હિમાલય પુત્રી છે. તો કે પોતે જ મહાદેવ, વળી પર્વત જેવા તો સસરા, હિમાલય તો સસરાજી એના. પછી સખા ધનેશ કુબેર તો એમનો સખા મિત્ર દોસ્ત, અને તનયો ગણેશ પુત્ર, ગણેશજી જેવા તો પુત્ર છે. અને તો પણ શંકર શિવજી એને ભિક્ષા માટે ફરવું પડે છે. બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા, એટલે કે સંન્યસ્ત અવસ્થા યોગી જ છે એ અર્થમાં કહ્યું છે. તપ ધ્યાનમાં જ મસ્ત છે, અને તેમને પણ તો કે ઈશ્વરની ઈચ્છા બળવાન છે કે આટલા બધા સત્પાત્રો છે. પાર્વતીજીને તો અહીંયા લીધાય નથી. આ ચારની વાત કીધી, એમાં સ્વસુર કહી દીધા એટલે એમાં આવી ગયા. પણ તેમ છતાં તેવું થાય છે તો પ્રારબ્ધ બળવાન, ભાવિ બળવાન. મને પણ એક સવાલ થાય કે રામચંદ્રજીને વનવાસ આવ્યો, શું વશિષ્ઠ જેવા આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ એને મુહૂર્ત બરાબર નહોતું કાઢ્યું? શું બ્રાહ્મણોએ મુહૂર્ત બરાબર નહોતું કાઢ્યું? બધા જ એમાં આવી ગયા. તદ્ભવ મોક્ષગામી રામચંદ્રજી, પોતાને ખબર નથી, પોતે ઉપયોગ ન મૂકે, પોતાને ખબર ન હોય હજી બને. ખબર ન હોય એટલે આ અર્થમાં કહું છું કે એવો ઉપયોગ ન મૂકે, પણ જે બનવાનું છે તે બને જ છે. સુનો ભરત ભાવી પ્રબળ વિલખત કહે રઘુનાથ, હર્ષ શોક હાનિ વૃદ્ધિ યશ અપયશ વિધિહાત. વિધિનું નિર્માણ હોય, ભાગ્ય વિધાતા જે હોય, ભાગ્ય વિધાતા એટલે કોઈ વિધિ નામનું તત્વ લખવા નથી આવતું, છઠ્ઠીના લેખ લખવા વિધાતા આવતા નથી. સ્રષ્ટા પોતે જ છે, પોતે પૂર્વભાવમાં જે કાંઈ કર્યું છે તે જ ઉદયમાં આવે છે, બીજો કોઈ નથી કરનારો. તો સવારના પોરમાં વનવાસ આવ્યો, 14 વર્ષનો વનવાસ આવ્યો એ રામચંદ્રજીને, તો એમાં ભાવિ પ્રબળ થયું. એ બનવાકાળ ઉદય એટલે બધાની વાત હોય. શ્રી કૃષ્ણજીને ઉદ્ધવજી એમના કાકાશ્રી, અને આમ પંડિત વિદ્વાન મોક્ષે ગયા તેવા, તો કે ઉદ્ધવજી જેના દ્વારા ગોપીજીને ગોપીશ્રીને સંદેશ મોકલે છે તે જ ઉદ્ધવજીની વાત છે. તો એમાં આવે બંદા કે મન ઓર હે, કરતા કે મન ઓર, ઓધવ સે માધવ કહે જૂઠી મન કી દોડ. માધવ શ્રી કૃષ્ણજી ઉદ્ધવજીને કહે છે તો કે બંદાના મનમાં કંઈક બીજું છે ને કર્તાના મનમાં કંઈક બીજું છે. એટલે ત્યાં કરતા એટલે કોઈ ભગવાન પરમાત્મા એ માને છે. હકીકતે કરતા આત્મા પોતે પૂર્વભાવમાં કંઈ કરી આવ્યો છે તે જુદું છે, આ ભાવમાં આપણે કંઈક કરવાનો ભાવ રાખીએ છીએ તે જુદું છે. હકીકતમાં તો ભાવિ ઈશ્વરેચ્છા જે શબ્દ કયો તે, એટલે અહીંયા ભાવિ કેવું છે, નિર્માણ છે, જે બનવાનું છે તે જ બને છે, બનનાર ફરનાર નથી. બાકી ચિંતા કરીને મનને દોડાવીને આપણે જ થકાવી દઈએ છીએ એમ કેવું છે. એ જ વસ્તુને બીજી રીતે કહ્યું છે, વિષ્ણુ નારાયણને લઈ લીધા છે. હોવાનું જે જરૂર તે મહંતને પણ થાય, નીલકંઠને નગનપણું સાપ સોયા હરિરાય. ક્યાંય જગ્યા ન મળી તો શેષ શૈયા, શેષ નાગની શૈયા ઉપર વિષ્ણુને પોઢાડ્યા, તો ક્યાંય જગ્યા નહીં મળી. અને આ કેટલા નારાયણ વાસુદેવ, અને કેટલી બધી એમની શક્તિ, સર્વસંપન્ન શક્તિમાન, સર્વશક્તિમાન ઈશ્વર વિષ્ણુ નારાયણ કહી દીધા. અને છતાં નારદજી પણ નારાયણ કરતા જ પધારે. તેવા નારાયણ જેની ત્રિલોકમાં સત્તા વ્યાપી, વિષ્ણુ કહેતા, કહેતા જ્ઞાન, એટલે જ્ઞાનનો જ અવતાર, એટલે જ્ઞાન વ્યાપક છે. એટલે એવા જ્ઞાની, એવા બધાને પણ જો આવું થાય તો પછી પ્રભુ શ્રીજી કહે તેમ કરવા જેવું છે. ફિકર કા ફાકા ભર્યા, તાકા નામ ફકીર.
ફિકરના જ ફાંકા ભરી જવાના છે. ચિંતા કરે જ કોણ? અને એનું જ નામ ફકીર. ફકીરને ઓલિયાને કાંઈ ચિંતા ન હોય, એણે બધું જ મૂકી દીધું હોય. ધર્મ, અર્થ, કામ, પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ પણ જેને વર્જ્ય છે તેવા પ્રભુશ્રીજી કે કૃપાળુદેવ કે ઓલિયા પુરુષ, અવધૂત પુરુષ, એ અવધૂતના લક્ષણ પણ અવધૂત ગીતામાં સુંદર મૂકેલા છે. તે બધા કે હવે કાંઈ કરવાનું રહ્યું નહીં. કૃપાળુદેવ કે મોક્ષની પણ સ્પૃહા નથી, મને શું આપીને સત્પુરુષ આપશે? મોક્ષ જ, એ તો અહીંયા જ મોક્ષ સ્વરૂપ છીએ. તો કેવી ખુમારી છે, કેવી અદા છે! તો એ જે દાદાગીરી છે તે જ આપણને શીખવાડી છે કે જે સ્યાત પદે જ અપેક્ષા એ જ છે કે બનનાર ફરનાર નથી. બધા આપણે મોટા ભાગે સ્યાત પદ શબ્દ ખાઈ જઈએ છીએ, ગૌણ કરી દઈએ છીએ, એક બાજુ મૂકી દઈએ છીએ. એ અપેક્ષા એ કહ્યું છે. તો પછી જો એમ જ છે તો આપણા વિના ગાડી ગબડવાની જ છે, જગત ચાલવાનું જ છે, આખો શો જવાનો જ છે. કોઈના વિના કોઈનું ગાડું ન થાય, ન નભે એમ નથી. તો પછી શું કામ માથાકૂટ કરીએ છીએ? ધર્મ પ્રયત્નમાં, આત્મહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈને, અન્ય ઉપાધિને વશ થઈને, તાબે થઈને શું કામ પ્રમાદ કરો છો? પ્રમાદ શું કામ ધારણ કરો છો? એમ કૃપાળુદેવ પૂછે છે. કરો છો એમ નહીં, શું કામ કરવો? પ્રમાદ શા માટે કરવો? મારે કરવા યોગ્ય નથી. ખીમજીભાઈને કહે છે આપે પણ કરવા યોગ્ય નથી. બહુ સુંદર વાત મૂકી દીધી. આમ જ છે, એટલે કે આમ છે, વસ્તુ આમ છે, છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવા જોઈએ. આમ વાંચીને સાંભળીને તરત જ બધું વસીરાવી દઈએ, બધું ત્યાગી દઈએ, ફિકરના ફાંકા ભરી દીધા તો એમ ન ચાલે. દેશ અનુકૂળ છે, એરિયા અનુકૂળ છે, ક્ષેત્ર અનુકૂળ છે, એ પણ જોવું જોઈએ. કાળ અનુકૂળ છે, આ સમયમાં આવું ચાલે. પછી પાત્ર અનુકૂળ છે, એ પણ જોવું જોઈએ. અને ભાવ કેવા છે એ પણ જોવા જોઈએ. એમનેમ કાંઈ આપનારો આપી દેતો નથી અને લેનારો લેતો નથી. એ બધું સતયોગ હોય તો થાય છે, બાકી નથી થતું. પછી ધીમેકથી લખી દીધું, સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. બધા જ વારંવાર લખતા બોલતા હોય, કાંઈ પણ પત્ર હોય, કાંઈ પણ વસ્તુ હોય, કંકોત્રી, પત્રિકા, કાંઈ પણ કૃપાળુદેવનું એટલે છેલ્લે મોટે ભાગે આ વચન આવે. આ પત્રનું આ વચન છે, આ સિવાય ક્યાંય આવતું નથી. સમજવા જેવું છે કે સત્પુરુષની કૃપા, સત્પુરુષનું યોગ બળ, એટલે સત્પુરુષ કરશે તો થશે. પણ સત્પુરુષનું યોગ બળ પ્રવર્તે કોના દ્વારા? મુમુક્ષુ દ્વારા જ પ્રવર્તે. સત્પુરુષ ઉપરથી કાંઈ કરે નહીં, કરવા આવે નહીં, ક્યાંયથી કરવા આવે નહીં. ઉપરથી શું? જે ચાલુ ભાવમાં કૃપાળુદેવ હતા ત્યારે વિદ્યમાન, તો એ શું સૌભાગભાઈનું કાંઈ એવું કરે, અંબાલાલભાઈનું કરે, જુઠાભાઈનું કરે? કોઈનું એમ ન કરે, આત્માનું કરે. પરમાત્મા પદને પામે બધું કરે, બાકી કાંઈ કરે નહીં. તો સત્પુરુષ કંઈ રીધિ સિદ્ધિ ફોરવે, લબ્ધિ ફોરવે એમ કાંઈ નથી. તો સત્પુરુષનું યોગ બળ શું? તો કે યોગ શબ્દમાં મજા છે કે યુજ એટલે જોડવું, જોડાણ. સત્પુરુષનો યોગ થાય અને જે બળ પ્રાપ્ત થાય, જે શક્તિ પ્રગટે, તે જગતનું કલ્યાણ કરો. એટલે યોગ કહેતા યોગ સંયોગ, જે કયો જોગ, યોગ, સંયોગ. સત્પુરુષના યોગે, સત્પુરુષના સંજોગે, સત્પુરુષના સંયોગે, નિમિત્તે જે કંઈ બળ થાય, શક્તિ પ્રગટે. સત્પુરુષની તો છે જ, જે છે તે અનંતી છે, આત્માની પણ અનંતી છે. સામે જે શિષ્ય કે સત્પાત્ર થવા જાય છે, ઈચ્છે છે, તેની પણ શક્તિ હોય. તો કે યોગ સંયોગથી પ્રાપ્ત થતી શક્તિ. સાદી ભાષામાં બે હાથે તાળી પડે. કોઈ પણ અવાજ કરો તો તબલાનો અવાજ, મૃદંગનો અવાજ, બધા અવાજ આવે. ટેબલ પર કે ડબ્બા પર, મેટલ પર, જ્યાં પણ હાથની થાપ વાગે તો અવાજ આવે. પણ તાળી કોને કહેવાય? બીજું વાદ્ય વાગે, બીજું મ્યુઝિક વાગે, સંગીત વાગે, પણ તાળી એટલે એક હાથ અને બીજો હાથ, અને એની જ તાળી પડે. પોતાના બે હાથે પડે, અગર તો સત્શિષ્ય અને સત્પાત્રની પડે. તો કે અનુભવરૂપી તાળી તો જ વાગે. એટલે અહીંયા સંયોગથી, યોગથી પ્રાપ્ત થતી શક્તિ, જગતનું કલ્યાણ કરો. આમ પણ વિચારજો કે સત્પુરુષોની કૃપા બરોબર છે, એનો યોગ બરોબર છે, પણ કોઈ જીવ ગમે તેટલું સમજાવે, પણ ઉપાદાન જીવ સમજે તો થાય. એટલે ત્યાં પોતાનો હાથ, પોતાની તાળી છે, અને સામે સત્પુરુષનો યોગ છે. પોતાના હાથે બીજો હાથ પણ છે, તો બે હાથે તાળી વાગે તો તે નહીં ચાલે, તે યોગ નહીં કહેવાય. ત્યાં સત્પુરુષનો યોગ, સત્પુરુષનો સંયોગ, તો એ અનુભવની તાળી, તે પણ કહી દીધું. એટલે કે સત્પુરુષનું યોગ બળ પ્રવર્તે તો મુમુક્ષુ દ્વારા જ. એટલે સત્પુરુષને ઓળખાવીએ, વંદીએ, નમસ્કાર કરીએ. આપણે એની ઓળખાણ આપતા હોઈએ. અમે કૃપાળુદેવવાળા, કે અમને તો કૃપાળુદેવનું ગમે, એટલે આપણી જવાબદારીનું પોટલું હદ ઉપરાંતનું મોટું થઈ જાય છે, માથું મોટું થઈ જાય છે, પોટલું ઉપાડી શકાતું નથી એવું થઈ જાય. પણ માથે ધીંગધણી તો એ જ છે. એટલે આપણે તો નીચે જ નાના અને નમ્ર જ છીએ, કે એ તો એ જાણે. તો એને ખોળે બેઠા છીએ, મોટાને ઉત્સંગ બેઠા, નાનાને છે ચિંતા. આપણે કાંઈ ચિંતા નથી. એટલે સત્પુરુષનું યોગ બળે જ કામ કરે છે, પણ પ્રવર્તે તો મુમુક્ષુથી જ.
એમ ઈચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું. અહીંયા આ પત્રિકા પૂરું કરું છું, પત્ર પૂરો કરું છું અને વળતી ટપાલે બીજે જ દિવસે પત્ર મળે ને બીજી જ ટપાલમાં તમે મને લખવાની વિનંતી કરું છું, જવાબ આપજો. પ્લીઝ રિસ્પોન્ડ મી ઇમિડિયેટલી. તમે તરત જ મને લખજો, જવાબ આપજો. લિખિતાંગ બહુ મજાનું છે. માત્ર રવજી આત્મજ રાયચંદના પ્રણામ ડેશ નિરાગ શ્રેણી સમુચ્ચય. માત્ર કહેતા ફક્ત કેવળ, અને માત્ર કહેતા ફક્ત કેવળમાં મને જે યાદ આવે છે, સમજાય છે તેમ આપણે તો કાલું ઘેરું બોલવાની છૂટ ભગવાનના ખોળે. તો માતર, માતૃ, એના પરથી માતા, એના પરથી માતર, માતર તીર્થ યાદ આવી જાય. એટલે માત્ર કહેતા માતાને પણ લઈ લીધા. માત્ર એટલે આપણે હંમેશા ફક્ત કેવળ કહીએ છીએ, પણ માતૃ શબ્દ છે એટલે માતૃ માતા, એટલે અહીંયા માતા પણ આવી ગયા કે માત્ર. અને પછી રવજી આત્મજ રાયચંદના પ્રણામ, રવજીભાઈના પુત્રના પ્રણામ. અહીંયા આત્મજ શબ્દ વિચારવાનો છે. આત્મજ એટલે પુત્ર. પુત્ર લખવાની બદલે રવજીભાઈને લઈ લીધા, પહેલાં માત્ર માતાને લઈ લીધા એમ લાગે. અને માત્ર આત્મજ લખવાનું કારણ શું? તો કે રવજીભાઈ પછી આત્મજ શબ્દ છે. આત્મજ એટલે પુત્ર. રવજી નંદન ન લખ્યું, રવજી પુત્ર ન લખ્યું, રવજી આત્મજ. તો આત્મ એટલે દેવા માતા આવી ગયા, પછી અહીંયા રવજી માતા, રવજીભાઈ પિતાશ્રી આવી ગયા. આત્મજ કહેતા પુત્ર. શાસ્ત્રોમાં 10 પ્રકારના પુત્ર કયા છે. અહીંયા કૃપાળદેવે સ્પષ્ટતા રહે એટલે પોતે જ લખી દીધું કે આત્મજ. તો 10 પ્રકારના પુત્ર અને 4 પ્રકારના પુત્ર. 4 પ્રકારના પુત્ર તો ઘણીવાર વાંચવામાં આવ્યું હશે કે અતિજાત, અનુજાત, અવજાત અને કુલાંગાર. અતિજાત સવાયો થાય તે, અનુજાત બરોબરીઓ થાય તે, અવજાત હીણો ઉતરે તે, અને કુલાંગાર કુળને કલંકરૂપ થાય તે. એ પુત્રની તો અહીં વાત નથી. હવે 10 પ્રકારના પુત્રમાં પહેલું મૂક્યું છે તે આત્મજ, કે જે પિતાના વીર્યથી ઉત્પન્ન થયો હોય તે. એટલે માતા અને પિતા બંને, અને એમાં પિતાના વીર્યથી ઉત્પન્ન થયો છે તે આત્મજ. એટલે કે રવજીભાઈથી ઉત્પન્ન થયેલો હું પુત્ર છું. તો બીજા 9 પ્રકારના નથી એમ કહે છે. ક્ષેત્રજ, બીજો પ્રકાર ક્ષેત્રજ એટલે કે માતા એક જ છે, પણ માતામાં પિતાની બદલે બીજાના વીર્યથી ઉત્પન્ન થયેલો પુત્ર છે તે હું નથી. પછી દત્તક એટલે પુત્ર તરીકે કોઈને અપાયેલ હોય, જેમ કે અંબાલાલભાઈ. તો પુત્ર માતા પિતાથી જન્મેલા બરોબર, પણ પછી એ દત્તક પુત્ર હતા. તો અંબાલાલભાઈ, લાલચંદભાઈ લખીએ તો ત્યાં આપણે સમજી શકીએ કે એમના પુત્ર થયા. તો એમ પણ નથી. ચોથું વિનયિત એટલે કે શિષ્ય હોય અને એને કોઈ પુત્ર કહેતું હોય, ગુરુ શિષ્યના સંબંધમાં કોઈ કહેતું હોય કે હા એ મારો શિષ્ય એટલે મારો પુત્ર જ કહેવાય ને, તો એમ પણ નથી. પછી વિનયિત એટલે શિષ્યની વાત આવી. પછી 5મું સૌરસ, કે પુત્ર જેવો જ સ્નેહ રાખતા હોય અને કે એ તો મારો દીકરો જ છે, કે મારા પુત્ર તુલ્ય જ છે, આડોશી પાડોશી સગા સ્નેહી વગેરે, તો એમ પણ નથી. પછી મૌખર એટલે કેટલાક ખુશામતથી કહેતા હોય કે એ મારો પુત્ર છે, તો એમ પણ ખુદાને ખુશામત પ્યારી, પણ અહીંયા કહે છે હું એમ પણ પુત્ર નથી. પછી સૌંડીર એટલે શૌર્યને લીધે કોઈ પણ કળામાં તેજસ્વીતા હોય, બહાદુરી હોય, હોશિયારી હોય, કે આ શતાવધાની છે માટે, તો એમ કે કોઈ કહે તો એવો પણ હું કોઈનો પુત્ર નથી. સંવર્ધિત એટલે કે અનાથ આશ્રમમાં કોઈ હોય અથવા ત્યાંથી લાવ્યા હોય તો અનાથ પુત્ર, કે માતા પિતા નથી અથવા તો કોઈ રીતે અનાથ છે, તો એમ પણ નથી. 9મું ઔપયાચિતક એટલે કે દેવની આરાધનાથી જન્મ્યો હોય એવો પણ હું નથી, એમ પણ ચોખ્ખું કહી દીધું છે. અને અવયાતિક એટલે કે હું કોઈનો સેવક છું, પુત્ર છું ને મને એવી રીતે માને છે, એમ પણ નથી. અને છેલ્લું 10મું કે ધર્માંતેવાસી એટલે છેલ્લે અંતેવાસી હોય કે છેક સુધી સાથે રહ્યા હોય, કે મૃત્યુ સમયે કે બધી જ શુશ્રૂષા સેવા સારવાર કરી હોય અને ધર્મ પહોંચાડ્યો હોય કે પમાડ્યો હોય, ને જે આપણે કહીએ કે એણે દીકરાની ખોટ પૂરી કરી કે એવી ભક્તિ સેવા કરી વગેરે, તો એમ પણ નથી. આ 9 સિવાયનો હું પહેલો જ નંબરનો પહેલો જ જે મૂક્યો છે શાસ્ત્રોમાં વિશેષણ છે તે આત્મજ, તે હું છું. એટલે રવજી આત્મજ એટલે રવજીભાઈનો પુત્ર છું તે. અને માત્ર અહીંયા તો માતા પિતા બંનેનું નામ લેવું હોય એટલે મેં કહેવાય ગયું કે માત્ર એટલે કહેવું હોય તો કહેવાય. માત્ર કેવળ તો એમાં કંઈ ભાર મૂકવાની જરૂર નથી. આ તો કૃપાળદેવ છે, તો એમાં રવજી આત્મજ લખ્યું હોય તો ચાલે, પણ માત્ર લખ્યું એટલે હું અત્યારે આત્મા થઈને સિર્ફ કેવળ આત્મા થઈને લખું છું, બોલું છું, એ પણ થાય. અને માત્ર એટલે માતા, એટલે ત્યાં માતાને પણ લઈ લીધા. એટલે પછી દેશ કરીને લખ્યું નિરાગ શ્રેણી સમુચ્ચય. નિરાગ શું? તો કે વિતરાગતાની શ્રેણી. શ્રેણી એટલે હારબંધ પંક્તિ, જે લાઈન બંધ કહીએ તે ઢગલા બંધ. સમુચ્ચય એટલે ઢગલો, સામટું, સંઘાત.
એકદમ ભેગું સંગઠિયો કહીએ તે, એકદમ જે સાથે સમૂહ કહીએ છીએ કે એકદમ ભેગું કરી દીધું સંગઠિયા કહીએ તે, તો એ પણ સમુચ્ચય કહેવાય. તો એ પણ કહેવાય કે આ વિતરાગતાની શ્રેણીમાં ઢગલા બંધ એકદમ જ બધા જાણે પગથિયા ચડી જતા હોય, એમાં કોઈ ક્રમ ન હોય એવી રીતે ચડી જતા હોય, તે પોતે પોતાના માટે લખે છે. લિખિતંગ છે એટલે નિરાગ શ્રેણી સમુચ્ચય, શ્રેણી માંડીને જે પુરુષાર્થ કરતો એવી રીતે હું વિતરાગતાની શ્રેણીના એક પછી એક સોપાન એક સાથે ઢગલાબંધ, સમુચ્ચય શબ્દ છે, સમૂહમાં સર કરતો જતો એવું સમજાય છે આપણને. ભલે દશા હજી 21 વર્ષના જ ભગવાન છે, કૃપાળદેવ 21 વર્ષ, 21 એકનો ઈશ, એક આત્મા, આત્માનો અધિપતિ છે, ઐશ્વર્ય પ્રગટ્યું છે, પ્રગટી ગયું છે 21મા વર્ષે, તો તે 21 વર્ષ એટલે સવાયા છે. તો અહીંયા એ ભગવાને 121 વર્ષ પહેલાં આવું લખ્યું છે, તે વાંચીને પૂરું કરીએ છીએ. તો સમુચ્ચયનો એક અર્થ બીજો છે, તે પણ સાથે વિચારીએ. સમૂહ સિવાય કે પરસ્પર નિરપેક્ષ એવી અનેક ક્રિયાઓ, એવી અનેક વસ્તુનો એક વ્યક્તિ કે એક ક્રિયામાં સમાવેશ. ફરીથી પરસ્પર નિરપેક્ષ, એકબીજાથી સંબંધિત ન હોય એવી અનેક વસ્તુ, જેમ કે એક બાજુથી નિર્ગ્રંથની દશા છે, બીજી બાજુથી વેશ જુઓ તો વણિકનો છે, અને પછી પાછું દશા આત્માની થઈ ગઈ છે, વ્યવસાયમાં ઝુકાવવું પડ્યું છે સંન્યાસી જેવા, પરમ કોટીના, છેલ્લી કોટીના, કેવલજ્ઞાની કોટીના સંન્યાસી કહેવાય તેવી સંન્યસ્ત અવસ્થા છે કે એવો એમને એવી દશા છે, એવા ભાવ છે. અને આમ જુઓ તો હજી ગૃહાશ્રમમાં પ્રવેશ કર્યો છે 19મા વર્ષે. એટલે એક બાજુથી આમ, એક બાજુથી આમ, એટલે અરસપરસ કાંઈ નિસ્બત નથી, એટલે કે સાપેક્ષ નથી, બધાથી એકબીજાથી સંબંધિત નથી, અને એવી પરસ્પર નિરપેક્ષ એવી અનેક ક્રિયાઓ, અનેક વસ્તુનો જેમાં સમન્વય થયો છે, સંબંધ થયો છે, અન્વય થયો છે, તેવા પરમ કૃપાળુદેવ. એટલે તે કહે છે નિરાગ શ્રેણી સમુચ્ચય, એટલે જેમ તેમ વિશેષણ છે, આપણને વિચાર કરતા કરી મૂકે એવી દશામાં હું પ્રણામ કરું છું. ખીમજીભાઈ પણ સુજ્ઞ હશે, જાણ્યા હશે કે જે આવું સમજી શકે, વિચારી શકે. કૃપાળુદેવના તો એક એક શબ્દમાં, એક એક ટપકામાં, બિંદુમાં પણ અનંત આગમ રહ્યા છે, આપણને ઉકલતા નથી. આપણી બાળ ચેષ્ટાને માફ કરે ભગવાન, સજાત્મ સ્વરૂપ